નમસ્કાર, હું છું વનરાજસિંહ પરમાર અને આજે હું છું પરફેક્શન ઓડિયો લેબમાં અને આજે અમારો થઈ જવા રહ્યો છે પરફેક્શન પોડકાસ્ટનો પહેલો એપિસોડ. અત્યારે તમે બધા સૌ જાણો છો કે સંબંધોમાં ખાસ કરીને જે ગૂંચવણ ઊભી થઈ છે, પતિ પત્નીના જે સંબંધો છે, પ્રેમી પ્રેમિકાના સંબંધો છે, ફિયાન્સેના પરિણીતરના જે સંબંધો છે, હત્યાઓ થઈ રહ્યો છે, મર્ડર થઈ રહ્યા છે, ત્યારે માનવનું મન પારખી શકતું નથી. ત્યારે અત્યારે સાયકોલોજી જે વિષય છે, ખાસ કરીને હ્યુમન સાયકોલોજી, તો અત્યારે આઈક્યુ કરતાં ઇક્યુનું વધારે મહત્ત્વ વધી રહ્યું છે. ત્યારે ખાસ કરીને હ્યુમન સાયકોલોજીમાં ડાર્ક સાયકોલોજી જે કહેવામાં આવે છે, એ વિષયને અત્યારે સમજવો એ અત્યારની સમયની જરૂરિયાત છે. તો આપણી સાથે આજે છે ધાંગધ્રાના એક યુવાન, જેમણે 18 વર્ષની નાની ઉંમરમાં જ તે ડાર્ક સાયકોલોજી જેવા ગંભીર અને સેન્સિટિવ વિષય ઉપર એક પુસ્તક લખેલી છે. અને એમનો દાવો છે કે IRB ઇન્ટરનેશનલ રેકોર્ડ ઓફ બુક્સમાં એમણે એમની નોંધણી કરાવી છે. અને જો પાત્રતા મેળવશે તો કદાચ એ ધાંગધ્રા ગુજરાતના નહીં પણ ભારતના સૌથી નાની ઉંમરના આ પુસ્તક ડાર્ક સાયકોલોજી પર લખનાર પ્રથમ વ્યક્તિ બનશે. એમ તો ડાર્ક સાયકોલોજી પર ઘણા બધા પુસ્તકો લખાઈ ગયા છે, પણ આ નાની ઉંમરમાં આવા સેન્સિટિવ વિષય ઉપર આ પુસ્તક લખવી એ બહુ અઘરું અને કપરું કામ છે. આ વિષયને સમજવો એ અન્ય વિષયો સમજવા કરતાં ઘણું અઘરું કામ છે, કારણ કે માનવના મનને સમજવું, એના હાવભાવથી, એના વર્તનથી, એની વાણીથી એ અત્યારના સમયની ખાસ એક જરૂરિયાત છે. તો આજે આપણી વચ્ચે છે સાગર દેસાઈ, કે જે ધાંગધ્રાના મૂળ વતની છે અને 18 વર્ષની નાની ઉંમરમાં જ તે એમણે આ ડાર્ક સાયકોલોજી ઉપર સી મેનિપ્યુલેટ નામની એક બુક લખી છે, જે હિન્દીમાં અત્યારે એમેઝોનમાં પણ અવેલેબલ છે. તો આવો મળીએ સાગર દેસાઈને. વેલકમ સાગર, અમારા સ્ટુડિયોમાં તારું સ્વાગત છે. અને સૌથી પહેલાં આપ આપનો પરિચય આપો. સૌથી પહેલાં તો ધન્યવાદ વનરાજભાઈ, મને આ સ્ટેજ આપવા માટે. તો મારો પરિચય, તો હું એક સ્ટુડન્ટ છું અત્યારે, અને મેં ડાર્ક સાયકોલોજીનું અધ્યયન કર્યું છે. જી. અને મેં એક રિલેશનશિપ સાયકોલોજી ઉપર એક બુક લખી છે, જેનું નામ છે સી મેનિપ્યુલેટ્સ. અત્યારના જે ડાર્ક સાયકોલોજીની અત્યારે બહુ જરૂર છે, એટલે માણસ ડાર્ક સાયકોલોજી અલગ વિષય વિચારે છે કે ડાર્ક સાયકોલોજી એક ખરાબ વિષય છે. જી. પણ અત્યારની જરૂરિયાત પ્રમાણે ડાર્ક સાયકોલોજી શીખવી, આપણે ડાર્ક સાયકોલોજી નહીં તો પણ સાયકોલોજી શીખવી એ જરૂરિયાત છે, બરાબર? તો મેં એ વિષય ઉપર એક બુક લખી છે, જેમાં છોકરો છોકરી એટલે કે કપલ ઉપર, રિલેશન ઉપર એક બુક લખવામાં આવે છે. અને આજની આપણી વાતચીતથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે જે પણ આપણા દર્શક મિત્રો જોવે છે, તેને પોતાની જીવનમાં જે પણ રિલેશનશિપ ઉપર કોઈ પણ પ્રોબ્લેમ થતી હોય, કે એમને કોઈ પણ મેનિપ્યુલેશન એમને લાગતું કે શિકાર બની રહ્યા છે, તો તેમને કંઈક મદદ મળે. બસ એટલો જ આપણો આજ વિષય છે. જી. તો હવે તમે જણાવો કે બાળપણમાં તમે કેવા હતા ને સાયકોલોજી આ વિષય પર તમને રસ કેવી રીતે પડ્યો? સાયકોલોજીમાં તો એવું છે કે મારા અત્યારે હાલમાં જ તે 2-3 વર્ષ પહેલાં મારા પોતાના રિલેશનશિપમાં બહુ જેમ કે ધક્કા લાગ્યા, એક રીતે કહી શકીએ. અચ્છા. કે પોતાના રિલેશનશિપ મારું બહુ ખરાબ રહ્યું. અને જ્યારે હું પોતે મેનિપ્યુલેશનનો શિકાર થયો, ત્યારે મને એમ વિચાર આવ્યો કે આનો કંઈક હલ તો હશે. મારે વાંચવાની પહેલાંથી આદત કે ગમે એ વિષય હોય તો મારે એનું હલ કાઢવું હોય તો હું બુક્સ વાંચું. પણ જ્યારે મેં સર્ચ માર્યું ગૂગલમાં કે પછી આપણે એમેઝોનમાં કે આવી કઈ બુક છે જે મને મદદ કરી શકે, કે આ મારા ભેગું શું થાય છે. હવે એ ઉંમરમાં તો 16-17 વર્ષમાં ખબર ન પડે કે આપણે ભેગું પ્રારંભિક એક તબક્કો હોય, કંઈ ખબર ન પડે. ત્યારે મેં સર્ચ માર્યું, કંઈ મળ્યું જ નહીં. અને જે અત્યારે જરૂરિયાત છે અને હાવ વિષય ખાલી છે, મતલબ ત્યાં કંઈ કોઈ લખ્યું નથી એ વિષય ઉપર, અને લખ્યું છે તો પણ ઇન્ટરનેશનલ લેવલે કર્યું છે, લખ્યું છે આપણા ભારતના લેવલે, જે આપણે સમજમાં આવે સાદી ભાષામાં, એવું નથી કોઈ. બાકી ડાર્ક સાયકોલોજી પર ઘણા બધા પુસ્તકો છે, પણ એ બહુ ઇન્ટરનેશનલ લેવલના છે, સામાન્ય માણસને સમજમાં આવે એવા છે નહીં. તો તમે આ વિષય થોડોક સરળ કરી આપ્યો છે. એટલે મેં જે કર્યું કે મારા જે પર્સનલ એક્સપિરિયન્સ હતા, અને જે મારા ભેગું મેનિપ્યુલેશન થયું, મારા મિત્રો ભેગું મેનિપ્યુલેશન થયું, મારા સાથીદારો ભેગું મેનિપ્યુલેશન થયું, એ બધાનું પહેલાં મેં અધ્યયન કર્યું, રિસર્ચ કરી અંદર, અને પછી મેં આ બુક લખવાનો વિચાર કર્યો કે એકદમ સરળ ભાષામાં 30 એવા પેટર્ન આપ્યા છે મારી બુકમાં, કે નાનામાં નાનો છોકરો હોય ને તો પણ એ સમજી શકે કે એના ભેગું શું થાય છે. તો મેં એનો પર્પસ એ જ હતો. બરોબર છે. અચ્છા, કયા લેખકથી તમે સૌથી વધારે પ્રભાવિત થયા, અને તમે જ્યારે સ્ટડી કરો છો ત્યારે આ બુક લખવું અને સ્ટડી કરવું સાથે જે તમે કર્યું છે, એ તમારો કેવો, મતલબ તમારો કેવો અનુભવ રહ્યો? તમને શું હાર્ડનેસ તમને પડી? લેખકની વાત કરીએ તો રોબર્ટ ગ્રીન, જેમની એમની આખી સિરીઝ છે બુક, તમને 48 લોઝ ઓફ પાવર, લોઝ ઓફ હ્યુમન નેચર, બરોબર, એન્ડ ધ આર્ટ ઓફ સિડક્શન. જી. આ આર્ટ ઓફ સિડક્શન છે, એ બહુ સાયકોલોજીમાં, ગર્લ્સ સાયકોલોજી ઉપર જ છે આખી. જી.
પણ હું પ્રભાવિત થયો હોય તો 48 Laws of Power જી બહુ મસ્ત બુક છે. કે જે જનરલ બધા રિલેશનમાં કામ, તમારે પર્સનલ ઇધર તમારા પ્રોફેશનલ રિલેશન હોય તો પણ તમને કામમાં આવે છે. બિઝનેસ, કોર્પોરેટ જગત હોય કે પર્સનલ રિલેશનશિપ હોય, એમના જે 48 નિયમ આપ્યા છે જી એ બહુ જ વર્ક કરે છે બધામાં. જી જી. અને બીજો પ્રશ્ન તમે શું પૂછ્યું? તમે બીએ તમે જે કરતા હતા તો એ દરમિયાન તમે જે પુસ્તક સાથે સ્ટડી પણ કર્યું અને સાથે પુસ્તક પણ લખ્યું, તો તમે કેવી રીતે મેનેજ કર્યું? તો એનો વિચાર તો એવો હતો કે બીએ પહેલાંથી જ હું જ્યારે ભણતો ત્યારે ઇતિહાસ, જીઓગ્રાફી અને બીજા જે વિષય અર્થશાસ્ત્ર, આ બધામાં મારે એક પકડ હતી પહેલેથી. જી. અને એમાં મને એટલું હતું કે આમાં ઓછી મહેનત કરીશ તો પણ વધારે માર્ક લાવી શકીશ. જી. તો મેં જ્યારે બુક લખવાની શરૂઆત કરી ત્યારે મેં વિષયને સાઈડમાં મૂકી દીધા, કેમ કે મને એટલો કોન્ફિડન્સ હતો કે જ્યારે હું વાંચીશ ત્યારે હું કવર કરી લઈશ. અને આમ પણ હું એક્સટર્નલમાં ભણું છું. જી. ત્યારે મેં બુક લખવાની શરૂઆત કરી ત્યારે અલગ મૂકી દીધું. જી. અને જ્યારે મારી પરીક્ષા આવતી જી ત્યારે હું આ બુકને સાઈડમાં મૂકી દેતો અને એના પર ફોકસ કરતો. બરાબર. તમે મતલબ જે જરૂરિયાત પ્રમાણે હતું તે પ્રમાણે તમે સમય ફાળવી દીધો અને સાથે સાથે બુકનું પણ લેખનનું કાર્ય ચાલુ રાખ્યું, તમારા અભ્યાસનું કાર્ય પણ ચાલુ રાખ્યું. તમે એ સિવાય તમે કીધેલું છે કે તમે એક સિંગર, એક ટીચર, એક સ્પોર્ટ્સ પર્સન અને તમે એક શોપમાં પણ કામ કર્યું છે. તો આ બધા રોલ તમે નિભાવવા પાછળનો હેતુ શું હતો? તમારે વધુ લોકોને સમજી શકાય એ માટેનો હેતુ હતો કે તમને બહુવિધ પ્રતિભાનો એમ થાય કે મારે જે પર્સનાલિટી છે એ ઓલરાઉન્ડર વિકસાવી છે, એ રોલ મતલબ હતો કે તમારે લોકોને સમજવા માટે તમે આ બધા અલગ અલગ પ્રકારના રોલ તમારા જીવનમાં જે નિભાવ્યા છે એ નિભાવેલ છે? એમાં એવું હતું, હું જ્યારે 12th સ્ટડી કરતો જી ત્યારે મારા એક સર હતા જી અર્થશાસ્ત્રના, જેમણે બધા સ્ટુડન્ટ કીધું જી કે 12મું તમે પાસ કરો એટલે તમારે નાનામાં નાની નોકરી જે તમને મળે નાનામાં નાની એ કરો. જી. એટલે તમારે શું એનાથી અનુભવ વિકસિત થશે. જી. હવે મારે પહેલાથી જ હું સ્પોર્ટ્સમાં પણ ગયો જી અને મેં સિંગિંગ પણ કરી દીધું. જી. આ 12મા પછી આ એક લેડીઝ કપડાની શોપમાં કામ કર્યું. જી. તારે એમાં અનુભવ મળ્યો, આપણો ઈગો ખતમ થઈ જાય. જી જી જી. કેમ કે હાવ નાની નોકરી એક રીતે. જી જી. લેડીઝમાં એ જેન્ટ્સ કામ કરે, જીરો અનુભવ અને ઉપર બોસ હોય આપણે, એ આપણને વટતા હોય. તો સરે એમ જ કીધું હતું કે તમારો જે ઈગો છે કે તમે કંઈક છો એ કાઢીને કિલ કરવો જરૂરી, જેથી કરીને તમે ખાલી થાવ તો તમારા મગજમાં તમે બીજું કંઈક નાખી શકો. એના પછી બિઝનેસ કર્યો એક ફ્રેન્ડ સાથે. બરોબર. હા, અને બિઝનેસ આગળ વધ્યો તો આના ફ્રેન્ડ્સે ચીટ કર્યું. બરોબર. એટલે લગભગ તમે જીવનના ઘણા બધા કપરા અનુભવમાંથી, ખાસ કરીને ચીટિંગ અને દરેક લેવલે ચીટિંગ, તમારા પરિવારથી લઈને તમને એવું મળ્યું હોય, બહારના રિલેશનમાં એવું મળ્યું હોય, ક્યાંક આપણે એવું લાગે કે આપણે ક્યાંક ભોળા પડી છીએ. એટલે તમને કદાચ બુક લખવાનો વિચાર આવ્યો છે કે હું જે સફર કરું છું એ કદાચ કોઈ બીજા સફર ન કરે અને એને ભવિષ્યમાં કોઈ સુસાઇડ જેવો કરવાનો મને આઈડિયા ના આવે, મનમાં વિચાર ના આવે, એટલે તમે બુક લખી, બહુ સારી વસ્તુ. પણ આ સી મેન્યુપ્યુલેટ એ નામ કેમ રાખ્યું છે બુકનું? સી મેન્યુપ્યુલેશનમાં એવું છે, આ મોટા ભાગના પ્રશ્ન પૂછે છે મને કે છોકરીઓ તો મેન્યુપ્યુલેટ ન કરે, છોકરી મેન્યુપ્યુલેટ થોડી કરે, છોકરા પણ મેન્યુપ્યુલેટ કરે છે, તમે સી મેન્યુપ્યુલેટ નામ કેમ રાખ? પણ એમાં વાત એવી છે, એના બે કારણ છે. સી મેન્યુપ્યુલેટ જે મારી આ બુક છે આખી ફિમેલ સાયકોલોજી ઉપર છે. જી. કે છોકરીઓનું મગજ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે મેન્યુપ્યુલેશન કરે છે. જી. પણ આ જે છોકરા જે છે એમની મેન્યુપ્યુલેશન અલગ આવે અને છોકરીનું મેન્યુપ્યુલેશન જી બિલકુલ બિલકુલ. છોકરીનું મેન્યુપ્યુલેશન જે આવે ને એ ઇમોશનલ આવે અને સટલ, જેમ કે સૂક્ષ્મ મેન્યુપ્યુલેશન આવે. જી. પણ જે છોકરાનું મેન્યુપ્યુલેશન આવે ને એ એગ્રેસિવ આવે, કંટ્રોલ આવે, કે તમને કંટ્રોલ કરવા માંગે ને એગ્રેસિવ બહુ થાય છોકરા. જી જી જી. બે આખું મેન્યુપ્યુલેશન ટોપિક અલગ પડી જાય. જી જી. એટલે આ સી મેન્યુપ્યુલેશન નામ રાખ્યું. બરોબર. અને સારું, હું જે વિચારું છું ને મને જે ખ્યાલ છે, મને આ વિષયમાં જેટલો ખ્યાલ છે, તો સારામાં સારું એક સી મેન્યુપ્યુલેશન તમે જે કહો છો છોકરીને લગતું, તો એનું સારું ઉદાહરણ છે શૂર્પણખા. જેમ ને કે શૂર્પણખા પેલા રામ પાસે આવી પ્રણયનું નિવેદન કર્યું. રામે કીધું કે મારી પાસે પત્ની છે, તમે લક્ષ્મણ પાસે જાઓ. લક્ષ્મણ પાસે ગયા તો લક્ષ્મણજીએ કીધું કે તને આ તો મારા ભાઈ છે, મારા માટે સ્વામી જેવા છે, તને સ્વામીમાં નોકરમાં ફરક લાગતો નથી, તું મારા સ્વામી પાસે પહેલાં ગઈ, પછી મારી પાસે ગઈ, તારું કે કેરેક્ટર નથી. એટલે એને ઈગો હર્ટ થઈ ગયો. એટલે એને રાવણ પાસે જઈને પોતાનો વાંક ન કર્યો કે મેં મારો વાંક હતો ને હું લવ પ્રપોઝલ લઈને ગઈ હતી, મારો પ્રપોઝલ એક્સેપ્ટ ન કર્યું, રિજેક્ટ કર્યું અને મારું નાક પછી કપાણું જ્યારે હું એમની પત્ની પર હુમલો કરવા ગઈ. એને આખું ઊંધું કરી નાખ્યું કે હું તારા માટે એક સારી યુવતી હતી તો એને તારા માટે હું લેવા ગઈ અને એ હિસાબે મારું જો નાક કપાઈ ગયું. એટલે આ સ્ત્રીનું જે મેનિપ્યુલેશન છે, આખું જે રોવા ધોવાથી ને જે આખું વાતાવરણ આખું ચેન્જ કરી નાખે, એ સારામાં સારું ઉદાહરણ તમે સારી વાત કીધી છે કે સ્ત્રીઓની જે ખાસ હોય છે એ થોડુંક ઇમોશનલ લેવલ ઉપર હોય છે. પણ આમાં કોઈ છોકરી ઓફેન્ડ થવાની જરૂર નથી કે અમને ખરાબ ગણાય એવું નથી, પણ બધા છોકરી માટે નથી. પણ અમુક જે છે, આપણે જે આપણે કેતન અગરવાલનો અમને જે કિસ્સો જોયો કે એની ફિયાન્સી જે હતી તો એને કેવું કર્યું, 1 કરોડ રૂપિયાનો ખર્ચો એની સગાઈ ઉપર જ પહેલાં કર્યો, તો એની સાથે બધું સેટલમેન્ટ સારું રહ્યું, એની સાથે ફરવા ગઈ, એની સાથે હસી રમી બધું સારું કર્યું અને પછી અચાનક તેનો મર્ડર થઈ
ગયું આપણે સમાચાર જાણ્યું. એ સિવાય ઘણા બધા પત્નીએ પણ પોતાના પતિને ટુકડા કરીને ડ્રમમાં ભરી, એ બધા ઘણા બધા કિસ્સા છે. એટલે ખાસ કરીને આ જે છે અત્યારે વુમન્સ માઇન્ડ સાયકોલોજી ખાસ સમજવાની જરૂર છે. એમને પણ કદાચ ક્યાંક શું છે કે ઇમોશનલ બેકઅપની જરૂર પડતી હોય છે, કદાચ એના હિસાબે કદાચ ભૂલથી પણ આવું પગલું ભરી લેતા હોય છે, તો સારી વસ્તુ છે. અચ્છા, આ પુસ્તકો કોઈ સાચી ઘટના પર આધારિત છે કે તમે કોઈ લોસ ઉપર કામ કરીને આ પુસ્તક લખ્યું છે? સાચી ઘટના પર આધારિત છે. આ જે પુસ્તક છે ને, આ ખાલી મારા ઉદાહરણ ઉપર નથી. આમાં એવું છે, મારી લાઈફમાં જે થયું એ તો મેં બધું લખેલું જ છે. જી. પણ સાથે સાથે જે આપણે મેનિપ્યુલેશન અત્યારનો તો છે ને, ઇતિહાસથી જી તો ઇતિહાસમાં જે રાજા કે રાણીજી મેનિપ્યુલેશન કરતા હોય જી અને કંટ્રોલ માટે, તો એ પણ આમાં છે. અને રિયલ ક્રાઇમ સ્ટોરીઝ તમે કહો ને, એમાં ડ્રમ વાળો કેસ તમને યાદ છે ને, બન્યો એ પણ છે આમાં. પણ એનાથી ખરાબ કેસ તમે, એટલે જે આપણા વાંચન જે પાઠક મિત્રો છે, જે બહુ શું કહેવાય, ડીપલી જે ફીલ કરવા માંગતા હોય, સેન્સિટિવ હોય ને સમજવા માંગતા હોય, તેમને થોડુંક ધ્યાન રાખવું બુકમાં, કેમ કે બહુ અંદર ડીપમાં છે એક રીતે, હર્ટ થઈ જાય પીપલ. પણ આ ક્રાઇમ સ્ટોરીઝ, ઇતિહાસ અને મારા પોતાના અનુભવનું મિક્સિંગ કરીને જે આ બનાવ્યું છે, એટલે પાઠકને કંટાળો ન આવે. જી. અને આ તો એવું છે કે આપણને આટલા ઇન્સિડન્ટ તો આપણને ખાલી જાણવા મળે એટલે ખ્યાલ છે, બાકી ઘણા બધા એવા ઇન્સિડન્ટ હશે જે અત્યારે હિડન હશે ને થઈ રહ્યા હશે. તો એક આ બુક્સ વાંચવી અને એને કોન્સેપ્ટ સમજવો ખાસ કરીને જરૂરી છે. કારણ કે અત્યારે આ વિષય જેમ આપણે ભણવાનું જ કેમ શીખી છે, આપણે લાઈફમાં જે ઉપયોગી આવે, એમ હું સમજો કે ડાર્ક સાયકોલોજી ખાસ કરીને હ્યુમન સાયકોલોજી ખાસ સમજવી જરૂર છે. ઓલ જનરલી કોઈ હું જેન્ડર સ્પેસિફિક નથી આપતો કે સ્ત્રીઓ અથવા બાળકો અથવા લેડીઝ અથવા પુરુષોએ શીખવું જોઈએ કે બોયઝ ગર્લની વાત કરું, પણ જનરલ બધે શીખવું જોઈએ. એમાં એવું છે, આજે સ્ત્રી અને પુરુષ બે ગમે આ ચોપડી વાંચે ને, એવું નથી સ્ત્રી ઉપર છે સ્ત્રી ન વાંચી શકે. જી, આ સ્ત્રી વાંચશે ને તો એને ખબર પડશે કે બીજી કોઈ સ્ત્રી હોય તો એની સાથે કેવું કરી રહી છે, એનાથી દૂર રહેવું જોઈએ. પછી પોતે એવી ન બની જાય, એટલે એને પોતાના ઉપર અંદર ઝાંકવાનો મોકો મળે છે. સ્ત્રીઓ પણ વાંચવું હોય તો વાંચી શકે. અમુક એવા મેનિપ્યુલેશન પેટર્ન છે જે મારી ફિમેલ ફ્રેન્ડ્સ ભેગું થયા છે, અને એ પણ આ ચોપડીમાં લખેલા છે. બિલકુલ. એટલે જેના બોયફ્રેન્ડે કરેલા હોય, એ પણ 2-3 કેસ આમાં છે, તો એ જોવે તો એને ખબર પડે કે કેવા છોકરાઓ પણ મેનિપ્યુલેશન કરતા. સાચી વસ્તુ. અને અત્યારે એવું પણ ઘણા બધા કિસ્સા મને કે છોકરી સાથે મેનિપ્યુલેશન કરતી હોય અને એના ઘણા બધા ગલત રસ્તા ઉપર એને લઈ જતી હોય છે, અને પછી એવું થાય કે છોકરી જે સાદી સિમ્પલ હોય એની લાઈફ બરબાદ થઈ જાય. એ તમારી વાત બિલકુલ સાચી છે. તો આ પુસ્તક લખવામાં તમને કેટલો સમય લાગ્યો અને સૌથી અઘરો ચેપ્ટર તમને કેવું લાગ્યું કે તમને ચેપ્ટર લખવા માટે તમારે ઘણી બધી રિસર્ચ અથવા ઘણું બધું વિચારવું પડ્યું, અથવા તમને એવું લાગ્યું કે ના આમે લખ્યું પછી સુધારો કરવાની જરૂર પડી, પછી એમ લાગ્યું ના હજી પણ સુધારો કરવાની જરૂર છે? એવો ચેપ્ટર કયો છે અને કેટલો સમય લાગ્યો તમને પુસ્તક લખવામાં? પુસ્તક લખવામાં જો વાત કરીએ, આ તો મારે 18 વર્ષની આખી જેટલી નાની એવી જિંદગી છે, બધાનો અનુભવ છે આમાં. પણ લખવાની માત્ર વાત કરીએ, રિસર્ચ કરવાની, તો 1.5 વર્ષ લાગ્યું મને પુસ્તક લખતા. હવે આનું એક ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 22, કે લડકિયા ક્યો રેડ ફ્લેગ્સ લડકો કો ચૂઝ કરતી હૈ. એટલે એનું ગુજરાતી મતલબ એમ થાય કે છોકરીઓ કેમ રેડ ફ્લેગ્સ ને વધારે ચૂઝ કરે. જે આપણે એમ માની કે ટપોરી ટાઈપના સમજી છે ને, કે જે છપરી ટાઈપના સમજી, એ કેમ પસંદ આવી જાય? એ તમે એવું જોયું હશે કે વધારે ભાગ છોકરાઓ અત્યારે એવું ફેસ કરતા છે કે જે સારા છોકરા હોય એને છોકરીઓ પસંદ ન કરે, જે પરફેક્ટ એક રીતે કહીએ કે ને, તમે કેતન અગ્રવાલ કેસ કીધો એ પણ જે ખરાબ છોકરા હોય, રેબેલ, થોડાક ટોક્સિક, એમને વધારે પસંદ કરે. તો એમાં મારે બહુ ટાઈમ લાગ્યો, કેમ કે એનો આન્સર મારે પણ પોતાને ગોતવો પડ્યો હતો. હવે એમાં મેં જે ગોત્યું એમાં એવું હતું, આપણે કહીએ પ્રાચીન ઇતિહાસ જે લાવે રિવોલ્યુશનરી સાયકોલોજી, એ મારે જાણવી પડી. હવે જે પહેલાથી જ એવું છે, છોકરીનો સ્વભાવ એવો હતો, પહેલા જયારે માણસો આદિમાનવ હતા, 4 પગથી હાલતા હતા, ત્યારે છોકરીઓને જોતું હતું કે એક એવો પુરુષ જે શક્તિમાન હોય, જે તાકાતવર હોય, જે મારા અને મારા છોકરાની, ભવિષ્યમાં છોકરા થાય એની રક્ષા કરે, મને ખાવાનું પ્રોવાઈડ કરી. બરોબર છે. તો એના થોડાક સિમ્ટમ હજી આ છોકરીમાં જોવા મળે છે. હવે એનું મેઇન કારણ એ છે, અત્યારે મેં જોયું છે, એ મેઇન કારણ એ જ છે, છોકરીઓ એવા રેડ ફ્લેગ છોકરાને એટલે ચૂઝ કરે કે એને થ્રિલ મળે, ડોપામિન મળે. સિસ્ટમ છે. તો એમાં એવું છે કે હવે કોઈક ખરાબ છોકરો હોય, હવે જે છોકરી રહી એ ખરાબ છોકરાને એટલે પસંદ કરે કે એને સુધારવા એ માગતી હોય. કે ગમે ખરાબ છોકરો તો એમ કે હોવાને કે આ આવો છે, આને કેવી રીતે કંટ્રોલમાં લેલો, તો એને એક વેલિડેશન એને મળે કે મેં આવા છોકરાને કંટ્રોલ કરી લીધો અને સુધાર્યો. પણ સાચી વાત તો એ છે કે છોકરો કોઈ સારો થતો જ નથી, પણ છોકરી ખરાબ થઈ જાય. બિલકુલ સાચી વસ્તુ છે કે તમે કાદવમાં જાઓ, કમર કાઢો તો કમર તમને મળે ને, તમે કાદવ વાળા જરૂર થઈ જવાના છો. હા, તો એ રીતે છે. અને જે રેડ ફ્લેગ્સ ને ગ્રીન ફ્લેગ્સ છોકરા છે, એ બધા હંમેશા એક જ શિકાયત કરે કે છોકરા આટલા ખરાબ છે તો છોકરી એની પાસે જાય છે, અમે આટલા સારા છે. પણ છોકરાઓને સમજવાની જરૂર છે કે તમે સારા છો, એ તમારો પ્રોબ્લેમ છે. એવું નથી કે તો ખરાબ બની જાવ, પણ એમ છે કે જે સારા છોકરાઓ છે એમાં ડોપામાઇન કે થ્રિલ મળતું નથી, એમને રોલર કોસ્ટર મળે રેડ ફ્લેગ્સ પાસે. હવે તમે પહેલાથી સુધરેલા હો, તમારે શું સુધારશે?
અને બીજી વસ્તુ છે કે એમને આજે આવા જે છોકરાઓ એ બીજા પાસે વેલિડેશન શોધતા હોય છે. જ્યારે આ તમે જે ટ્રિબલ ટાઈપના છોકરાઓ કહો છો એ બિંદાસ હોય છે, એમને કંઈ પડી નથી. એટલે ખાસ કરીને આ છોકરીનું તમે જે કીધું મેં પણ વાંચેલું સમજુ છું કે એ છોકરીને એમ લાગે કે આને કંટ્રોલ કરવો એ બહુ સારી વસ્તુ લાગે, મને ડોપામાઇન મળશે, મને એક પ્રકારનો આનંદ મળે કે જે મેં આ છોકરાને કંટ્રોલ કરી શકું, આ જે કોઈના કંટ્રોલમાંથી એ મારા કંટ્રોલમાં છે, એક જાતનું વેલિડેશન એને મળે. તો એ સાચી વસ્તુ છે. હવે આ પુસ્તક દરેક યુવકે અને દરેક યુવતીએ કેમ વાંચવું જોઈએ? એમાં એવું છે, જો દરેક યુવક અને યુવતીની બેની સાયકોલોજી અલગ હોય છે, બરોબર. મેં તમને હમણાં પહેલા જી કે હવે જે ડાર્ક સાયકોલોજીમાં વિષયમાં આપણે એને ગહેરાઈમાં ઉતરીને તો ખબર પડે કે યુવક અને યુવતી ભલે ગમે બે અલગ અલગ જેન્ડર છે, પણ તેમની સાયકોલોજી એક જગ્યાએ એક મળી જાય છે, બરોબર. આ ડાર્ક સાયકોલોજીમાં તમે જોવો ને તો યુવક જે મેનિપ્યુલેશનના પેટર્ન કરતા હોય ને એ યુવતીમાં પણ જોવા મળે છે, યુવતી કરતા હોય યુવકમાં પણ જોવા મળે છે. પણ આ જેન્ડર બાઇઝ નથી એક પણ, કે બે જેન્ડરમાં મેનિપ્યુલેશન તો જોવા મળી જ જાય. પુરુષો મેનિપ્યુલેશન કરે છોકરીઓને, રેડ ફ્લેગ જે કહું, એ મેનિપ્યુલેશન કરીને છોકરીઓને પોતાના કાબુમાં કરી લે, અને જે છોકરીઓ છે રેડ ફ્લેગ્સ એ છોકરાઓને મેનિપ્યુલેશન કરીને કાબુ કરી લે. બરોબર. આ વાંચે તો એમને ખબર પડે કે આને પોતાને કેવી રીતે બચાવવા, આપણે બીજા માટે કઈ નથી. બિલકુલ પોતાને આ બધા પેટર્ન્સ ઓળખવા કે જોઈને ખબર પડી, એક સમજવાની જરૂર છે આ વિષયને. ખાસ કરીને આપણે બચવાનો, આપણે કોઈને કરવાનો મતલબ નથી કે કોઈને ડાયરેક્ટ મેનિપ્યુલેટ કરી દે, પણ આપણે મેનિપ્યુલેશનથી કેવી રીતે બચી શકીએ એ પુસ્તકનો મેઇન ખાસ ઉદ્દેશ છે, જે ઘણો પોઝિટિવ કહેવાય. બહુ સારી વાત છે તમે કર્યું. અને આ પુસ્તકનો બીજો ભાગ પણ આવશે. તો વનરાજભાઈ વાત એવી છે કે જ્યારે મેં પુસ્તક લખી, મારા માતા પિતાને બધા ગામડાના છે, એટલે મેન કે આયના છે ધાંગધ્રાના, પણ આપણે એ રીતે વિચાર ચેલો. જી બિલકુલ. મારી મમ્મી બહુ સપોર્ટિવ છે, પણ મેં કંઈક કોઈને કીધું જ નહોતું લખતા પહેલા તો. જી કોઈને નથી કીધું, કેમ કે એને જ્યાં સુધી આપણે કામ સફળ ન થઈ જાય ત્યાં સુધી કોઈને. બિલકુલ, એ બહુ સારી વસ્તુ છે, સારી વસ્તુ. કેમ કે જો કામ કઈ સફળ ન થાય તો એ આપણને તાના મારે અને આપણો મોરલ પણ ડાઉન થાય, અને એક કે ઈવી લાઈ પણ લાગે એ રીતે. એટલે હું કઈ કેવા પણ લખતો નથી, એટલે કહેતો નથી કોઈને, લખ્યા પહેલા કીધું જ નહોતું મેં. અને જો ચોપડીના બીજા ભાગની વાત કરીએ તો છોકરીઓને એ ખુશખબરી છે કે છોકરા ઉપર હવે નેક્સ્ટ કિતાબ. અચ્છા, તો છોકરીને એમ થાય કે અમને જે છે ટાર્ગેટિંગ કદાચ જો કે કરવાનો વિચાર નથી આમાં, પણ છતાં પણ એમને લાગે કે તમે કર્યું છે, તો છોકરાઓ ઉપર બુક આવવાની છે, એનું નામ છે બિયોન્ડ હર સ્માઇલ. તો નેક્સ્ટ 1-2 વર્ષમાં એ બુક આવશે. બિલકુલ. અને એ પહેલા તમે કહો છો કે જે અમે સી મેન્યુઅલ કર્યું, અચ્છા, મતલબ કે છોકરાના ટાર્ગેટ, જેમ તમે સી મેન્યુઅલ કર્યું છે એની જગ્યાએ તમે છોકરાને બિયોન્ડ ઇસ્માઇલ, એટલે કે તમે છોકરાના મનોભાવને પણ સમજી શકે કે છોકરાઓ કઈ રીતે એમને મેનિપ્યુલેશન કરી શકે છે. બહુ સારી વસ્તુ છે. હવે આ બુક્સને રિલેટેડ જે કન્ટેન્ટ છે એમાં તમને તમારી પાસે થોડુંક સમજવા માગશું કે માનો કે સાચો પ્રેમ અને મેનિપ્યુલેશન એ બે વચ્ચે સૌથી મોટો ફરક શું છે? સાચો પ્રેમ આમાં બહુ આ ડીપ ટોપિક છે. હું તમને કહું, અત્યારના છોકરાઓ સમજતા નથી સાચો પ્રેમ. સાચો પ્રેમ એટલે અનકન્ડિશનલ લવ. બિલકુલ. આ હું તમને કહું ને કેટલાય આપણે કોન્ટ્રોવર્સી થઈ જાય, પણ આ દુનિયામાં એક્ઝિસ્ટ નથી કરતો. ખાલી એક જ માં રહીને એ પોતાના દીકરીને અનકન્ડિશનલ લવ કરીએ કે કઈ પણ ઉમ્મીદ રાખ્યા વગર પ્રેમ કરો, એ સાચો પ્રેમ. હવે તમે જોવો ને કે અત્યારના છોકરા છે ને એ પ્રેમ એટલે શું વિચારે, ફિઝિકલ બહુ કે પછી મેન્ટલ. એ રીતે એ નથી કે સાચો પ્રેમ એટલે એવું કે હું તારા પર કઈ ઉમ્મીદ નથી રાખતો. હવે હું કોકને પ્રેમ કરતો હોય તો મારો સાચો પ્રેમ જો હોય તો હું એમ કહું કે તું ગમે એવા કપડાં પહેર, ગમે જા, ગમે કર, જો તું બીજા ભેગું મને ચીટ પણ કરી દે ને તો પણ તું તારી રીતે ફ્રી છું, હું તને પ્રેમ કરતો રહીશ. આ રીતે સાચો પ્રેમ. પણ હું ન કરી શકું, કોઈ ન કરે, કારણ કે આપણી એક અપેક્ષા હોય, જ્યાં અપેક્ષા એ ભાંગી જાય તો આપણે હટ થતા હોય છે. તો એ વસ્તુ તમારી બિલકુલ સાચી. અને સાચો પ્રેમનો તમે બેઝલાઇન તરીકે માનવા જાઓ તો હું એવું માનું કે સામેવાળાની ખુશી આપણા માટે વધારે મહત્ત્વની હોય, અને એ સેફ રહે, ખુશ રહે, એ સાચા પ્રેમની બેઝલાઇન છે. પણ અત્યારે એ બહુ હાર્ડ, તમે જેમ કહો છો એ ઇમ્પોસિબલ છે. આપણે કદાચ કોઈને સાચો પ્રેમ કરતા હોય તો પણ આપણે ઘણીવાર જલનના શિકાર થઈ જતા હોય છે. આપણે અત્યારના છોકરાઓ જો તમે કે નવા રિલેશનશિપમાં આવે ને તો મોબાઈલના પાસવર્ડ એક્સચેન્જ કરશે, ઘડે એમના ઉપર સ્ટોકિંગ કરશે, ઇન્સ્ટાગ્રામમાં કોણ એને લાઇક્સ કરે છે, કોણ કમેન્ટ કરે છે, કોણ એની સ્ટોરી જોવે. તમે સાચું બોલો, કોની જોડે વાત કરો છો, સાચી વસ્તુ છે, એ બિલકુલ સાચી વસ્તુ છે. અને હવે બીજો જે મેઇન છે ડાર્ક સાયકોલોજીનો જે પોઈન્ટ આવે છે એમાં લવ બોમ્બિંગ શું કહેવાય છે? લવ બોમ્બિંગ બહુ ખતરનાક વસ્તુ છે. અત્યારે આપણે તો મસ્તીમાં વાત કરીએ, પણ એક રીતે જોવા જઈએ જે છોકરા ભેગું થઈ ગયું લવ બોમ્બિંગ, એ અત્યારે છોકરાઓ વધારે કરે છે. હું કહું તો લવ બોમ્બિંગ છોકરીઓ ભેગું. હવે તમે પણ કેટલાય કેસ જોયા છે. હવે લવ બોમ્બિંગ થાય એવું કે એક છોકરીને, હું મારી રીતે ઉદાહરણ આપું કે મેં એક છોકરી ભેગું વાત શરૂ કરી, હવે 2 મહિના હું એને ફૂલ પ્રેમ આપું,
બિલ એટલો પ્રેમ આપું, કેર આપો, અટેન્શન આપો. એટલો કેર આપું, એટલો અટેન્શન આપું કે એને એમ થઈ જાય કે હું એને દુનિયાનો કેન્દ્ર માનું. જી. અને એને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ હતા કે ને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ, હા, જે રાજકુમાર જેવું ટ્રીટ કરો તમે એને. 2 મહિના એટલો પ્રેમ આપું કે હવે ઈ છોકરીને એમ થઈ જાય કે મારા માતા પિતા આના સામું કઈ નથી, કંઈ ના કહેવાય. એટલે અમુક કેટલી છોકરીઓ ભાગી જી, જી, જાય, એટલું વિચાર આવે કે આના જેવું તો કોઈ છે જ નહીં. પણ આ ફેઝ તો ખાલી શરૂઆત છે. એના પછીનું જે આવે ને એનાથી ખતરનાક થઈ જાય. પછી આવે એક આવે હોટ એન્ડ કોલ્ડ શાવર, એને પુશ એન્ડ પુલ ટેકનિક પણ કહેવાય છે. જી. એમાં જ્યારે હવે 2 મહિનાનો દોર ખતમ, ફૂલ પ્રેમ વાળો, હવે કેવું થાય કે હવે મારા એક દોસ્તનું ઉદાહરણ કહીને તમને હું સમજાવું. હવે મારો એના ઉપર આખો એક ચેપ્ટર છે માર્ક નામનો, તમે કોઈક દી વાંચો ને તો ખબર પડશે. તો એ જે છોકરો છે એ શું કર્યું કે એની 17 થી 18 ગર્લફ્રેન્ડ હતી. અચ્છા. હવે એની ટેકનિક એવી પુશ એન્ડ પુલ ટેકનિક, પહેલા તો લવ બોમ્બિંગ કરે, ભરપૂર પ્રેમ આપે. હવે જ્યારે ભવિષ્યમાં એ મળે ત્યારે એમનું એવું શેડ્યુલ હતું કે બુધવારે મળે આ રીતે. તો હવે બુધવારે જ્યારે શરૂ થયું નવું ત્યારે આ ફેઝ ખતમ છે ને લવ બોમ્બિંગનું, ત્યારે એ છોકરો અહીંયા ગયો અને ગિફ્ટ આપ્યું છોકરીને બુધવારે. બિલકુલ બરોબર. હવે એ છોકરીને એમ થયું કે આ કેટલો મને પ્રેમ કરે છે. બીજો બુધવાર આવ્યો, એ બીજી વાર ગિફ્ટ આપ્યું. તો કે આ તો મને હવે ગિફ્ટ આપશે જ ભવિષ્યમાં. ત્રીજો બુધવારે ત્રીજી વાર ગિફ્ટ આપ્યું, એટલે એનું થઈ ગયું હવે માઇન્ડમાં, સબકોન્શિયસ માઇન્ડમાં થઈ ગયું કે આ મને દર બુધવારે ગિફ્ટ આપશે. હવે ચોથો બુધવાર આવે ને એટલે એ ગિફ્ટ આપવાનું બંધ કરી દે. એટલે ઓલીને એમ વિચાર આવે કે મેં કઈ અચાનક મારી ભૂલ થઈ હશે, મારથી રિસાઈ ગયા હશે કે. પછી બીજો બુધવાર આવે ને તારે ગિફ્ટ નથી આપતો. ઓલીને એમ થઈ જાય કે નક્કી મેં કઈક કર્યું છે મારે વાંકે. હવે એને યા આ હોપ તૂટી જાય કે હવે આ રિયલ મને એટલો પ્રેમ નથી કરતો, નહીં કરી શકે. ત્રીજો બુધવાર તો પાછો ગિફ્ટ આપવાનું ચાલુ કરી દે. એટલે છોકરીનો માઇન્ડ આખો તો એ જ વિચારમાં સર્ક્યુલેશનમાં જ રહે, સતત એના કોન્સ્ટન્ટ વિચારમાં જ રહે, એના જ વિચારમાં રહે. અને એની એક જાતની એની એડિક્ટેડ થઈ જાય. આપણે જેમ કેમ ડ્રગ્સના એડિક્ટેડ થઈ જાય એમ માણસને એડિક્ટેડ થઈ જાય કે બીજું કંઈ એને જિંદગીમાં સૂજે જ નહીં, બસ આ માણસને હું કેવી રીતે હેપી કરી શકું, એને એ જ કેન્દ્રમાં. બહુ સારી વસ્તુ છે. હવે ગેસ લાઇટિંગ અને ઇમોશનલ બ્લેકમેલિંગ એ શું છે? ગેસ લાઇટિંગ હજી લવ બોમ્બિંગ જે શરૂઆત કહી ને તો ગેસ લાઇટિંગ એનો એન્ડ કહીએ કે જી. ગેસ લાઇટિંગમાં હવે તમે એક લાઈન સાંભળી છે કે તમે ગમે વસ્તુ 100 વાર ખોટું બોલો ને તો એ 100 વાર ખોટું એક સાચું થઈ જાય. જી. ગેસ લાઇટિંગ એ જ છે. ગેસ લાઇટિંગમાં એવું છે, આનો પણ હું તમને એક ઉદાહરણ આપું. આ મેં રિસર્ચ કરી છે, મેં મારા ભેગું નથી થયું કે મારા દોસ્ત ભેગું નથી થયું, પણ એક ઓનલાઈન કેસ સ્ટડીમાં જોયું હતું મેં. એક છોકરી છે, આ સ્ટોરી થોડીક લાંબી હાલશે પણ સમજાવું તમને. એક છોકરી છે, એનો જે બોયફ્રેન્ડ એ બનાવ્યો ને એ ડોક્ટર હતો. જી. હવે જ્યારે એમનું 2-3 લવ બોમ્બિંગ શરૂ થયું અને પછી હોટ એન્ડ કોલ્ડ શાવર શરૂ થયું, એટલે આ બધું એક સાથે જ આવે, પુશ એન્ડ પુલ વગેરે. હા. પછી જ્યારે એમનું રિલેશનશિપ સ્ટેબલ થઈ ગયું ને ત્યારે છોકરો બોર થઈ ગયો એનાથી, અને એ ચાલુ કર્યું ચીટિંગ ચાલુ કરી નાખી, અને બીજી છોકરી ભેગું વાત કરતા શરૂ કરી નાખી. હવે છોકરી ટીચર હતી, હવે જ્યારે ભણાવીને ઘરે આવે ને તો જોઈ કે આ કંઈક મેસેજ કરે કોઈને, તો આ ઓલો એમ પૂછે, આ છોકરી પૂછે કે તમે કોને મેસેજ કરો? તો કે કોઈને મેસેજ નથી કરતો કે હું તો. તું કહે ને થોડીક થાકેલી લાગે છે તારે આવ્યું તો તું જઈને સુઈ જા, તારી મેન્ટલ હે ને થોડુંક તું અત્યારે ઊંઘ નથી મળી એટલે સુઈ જા. તો છોકરીને એમ લાગ્યું કે સાચું કહેતો છે, મારી કેર કરે છે. તો હવે કેર હવે ઓલો સુઈ ગયો, છોકરી સુઈ ગઈ. હવે થોડાક દી પછી ગાર્ડનમાં છોકરી એને જોયો, છોકરાને. પણ હે ને છોકરા છોકરી ત્યાંથી નીકળતા હતા, એટલે આ એની ગર્લફ્રેન્ડ હતી એને એટલું બધું હશે, કેઝ્યુઅલ હશે લગભગ. હવે ઘરે જઈને પૂછ્યું ને તો એ કપડા બદલાઈ નાખ્યા હતા કે હું તો હતો જ નહીં, કે હું તો આખો દી ઘરે હું કે. બરોબર. તું કઈ કહે ને કે તને મારા પર વિશ્વાસ નથી, કે તારા માઇન્ડમાં ખોટા વિચાર આવે, તું બોરિંગ થઈ જાય મારાથી, તારે તોડવું. એટલે પેલા ઈ એગ્રેસિવ થઈ જાય, ગેસ લાઇટિંગ કરે ને, અને પછી એક ખામટી કેર કરે કે તને સારું તો હે ને ઊંઘ તો લેશ ને તું હરખી. એટલે છોકરીને ખબર ન પડે કે થાય છે હું મારે, એ પોતે ગિલ્ટ થાય કે મારામાં કંઈક પ્રોબ્લેમ લાગે, સામે વાળાનો પ્રોબ્લેમ મારામાં જ પ્રોબ્લેમ છે. આ તો એક્સ્ટ્રીમ કેસની વાત કરું તમે, આજી મેં વાત કરી ને નોર્મલ કેસ, આ રીતે એક્સ્ટ્રીમ કેસ ઈ છોકરી ભેગું છે. તો હવે ઈ છોકરીએ જ્યારે એનો બોયફ્રેન્ડ અને એની ગર્લફ્રેન્ડ છે એ રૂમમાં એક સાથે પકડાયા, છોકરીએ જ જોયું, હામ ફેસ ટુ ફેસ જોયું. છોકરીએ કપડાં પહેરીને ત્યાંથી નીકળી ગયા શાંતિ. બરોબર. અને પછી સાંજે ઓલી છોકરી રોતી હતી, તારા કે શું થયું? તો કે તમે શું પૂછો શું થયું, તમે આ બધું કર્યું? મેં કર્યું જ નથી. સામે છોકરીએ જોયું તો તમે કઈ કર્યું જ નથી. તો કે એવું નથી કે મને કે ખબર પડી જાય કે તને કે મેન્ટલ ઇલનેસ આવી જઈ છે, હું તને દવા આપું ને તું ખાવા માંડ. છોકરો ડોક્ટર હતો. બરોબર. એટલે છોકરીને એમ થાય કે આ ડોક્ટર કે સાચું જ કહેતો હશે, પોતાના ઉપર શક કરવા માંડે છોકરો, સાચું જ કહેતો હશે. એ દવા લેવાનું ચાલુ કરી નાખે. અને એટલી એની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ કેમ કે હવે જે માણસ પાગલ છે ને એ પાગલની દવા આપો એટલે તમે કેવું થવાનું છે, બહુ ખરાબ એની પરિસ્થિતિ થઈ ગઈ. હવે જ્યારે એ મરવા ટાણે જે હાવ ખરાબ હાવ બોડી પતી ગયો, માઇન્ડ પતી ગયો, ફ્રેન્ડ એની પાસે આવ્યો અને એને કીધું કે તું આ તારી કન્ડિશન કેવી થઈ? તો એ આખી વાત કીધી કે મને આવા ભ્રમ થાય,
તો ઓલો છોકરો કે મને ભ્રમ નથી લાગતો, કે તને ભલે ભ્રમ લાગતો, હાલ બીજા ડોક્ટર પાસે સાચું જ છે, સાચું બીજા ડોક્ટર પાસે જોતા આવી જી ગયા, બીજા ડોક્ટર પાસે ગયા તો ડોક્ટર કે આ તો એકદમ ફાઇન કે શેની પાગલની દવા લો તમે સમજી કે. બિલકુલ. પછી છોકરાએ જેનો ફ્રેન્ડ હતો એને સાથે પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો અને પછી આ બધી વાત સામે આવી અને એના પછી 12 લાખનો જુર્માનો આપ્યો છોકરાને અને લગભગ 12 વર્ષની જેલ પણ આવી. બરોબર. ઘણો ડેન્જરસ કિસ્સો છે જે આપણે જોઈએ કે એક સારી છોકરી જે છે એની જિંદગી કેવી રીતે, આ તો એને ફ્રેન્ડ મળી ગયો તેની જિંદગી લગભગ ઓલમોસ્ટ બરબાદ થઈ જ ગઈ હતી, એટલે કદાચ એનું લાઈફ પણ કદાચ ફિનિશ થઈ જવાનું તૈયારમાં હતું. હવે તમે કહો કે તમે જેમ રેડ ફ્લેગની હમણાં વાત કરી તો સંબંધોમાં રેડ ફ્લેગ અને ગ્રીન ફ્લેગ્સ કેવી રીતે ખબર ને કોઈ વ્યક્તિ આપણો ઉપયોગ કરે છે કેવી રીતે ઓળખી શકાય? રેડ ફ્લેગ્સનું એવું છે, અમુક રેડ ફ્લેગ્સ એ દેખાઈ જાવે, રિલેશનશિપ સ્ટાર્ટિંગ થાય ને તો અમુક રેડ ફ્લેગ દેખાઈ જાવે. પહેલી રેડ ફ્લેગ છે કે બ્લેમ શિફ્ટિંગ. તમે ગમે કાર્ય કરો બરોબર, તમારું કે તમારા ગર્લફ્રેન્ડનું ગમે વાત ચાલતી હોય અને એનો ગમે વાંક આવે તો એ તમારા ઉપર વાંક નાખે ને ડાયરેક્ટ કે આ તો મારો વાંક નથી, તારા લીધે તારા લીધે થયું છે, તો એ પહેલો રેડ ફ્લેગ છે. બરાબર. બીજો રેડ ફ્લેગ કે હંમેશા વિક્ટિમ બનવું. હવે તમે એની પાસ્ટ વિશે પૂછો ને કે તારા ભેગું શું થયું તો એ તરત એમ કે મારો એક્સ જે હતો ને બહુ ખરાબ હતો, મને મારતો હતો, મારા ભેગું તો ખરાબ કર્યું, હંમેશા બધું મારી સાથે ખરાબ થયું છે, બાકી બીજા સામેવાળા તો બધા એવા જ હતા, હું જ સારી છું, તો સારો છું. જી. હવે મને તો પહેલેથી આ બધું ખરાબ જ મળ્યું છે, એટલે જો હંમેશા વિક્ટિમ બનતી હોય ને તો સમજી જાવ કે રેડ ફ્લેગ છે. બરોબર છે. પછી એક પોઝિશન એવી આવે કે તમને ગેસ લાઇટિંગની વાત કરીને સટલ ગેસ લાઇટિંગ છે, નાના કે તમે આંખે જોવો ને તો પણ તમને એમ કે ના તું ખોટો હું સાચી. બરોબર છે. તો આ રીતે એક રેડ ફ્લેગ છે. બરોબર. ગ્રીન ફ્લેગની વાત કરીએ તો એ બહુ મસ્ત ગ્રીન ફ્લેગ તો કે તમારે ગમે વાતચીત થતી હોય અને કોઈ દી એગ્રેસિવ નહીં થાય. ગ્રીન ફ્લેગ માણસ હશે ને એનો વાંક હશે કે પછી તમે એને વાંક નહીં હોય તો પણ વટશો કે એના ઉપર ખારા થશો, એને ઝાપટ મારી દેશો ને પછી સાચો પ્રેમ કરવાનો ગ્રીન ફ્લેગ હશે એ અગ્રેસિવ નહીં થાય, એને સમજાવશે. બીજું કોમ્યુનિકેશન, ગમે વાત થાય ને ભાજશે નહીં, શાંતિથી બે કોમ્યુનિકેશન, કોઈ વાતને શાંતિથી વાતચીત ના હલતી જી તો એ શાંતિથી વાત કરે તો એ એક બહુ મોટો ગ્રીન ફ્લેગ. જી જી જી. હવે રિલેશનશિપમાં સૌથી મોટી ભૂલ શું થાય અને બ્રેકઅપ પછી અને પહેલાં શું કરવું જોઈએ? તમને એવું લાગે કે મારું બ્રેકઅપ થવાનું છે તો એ પહેલાં તમે તમારી પોતાની જાતને કેવી રીતે સમજાવવી જોઈએ અને બ્રેકઅપ થઈ જાય તો પછી શું કરવું જોઈએ? બ્રેકઅપની વાત તો એવી છે કે અત્યારના છોકરાઓમાં એવું છે બહુ એક વ્યક્તિને દુનિયાનું કેન્દ્ર બનાવી લે. બિલકુલ. સેન્ટર કરી લે, બીજી બધી એક્ટિવિટી બધી ડાઉન થઈ જાય જે કરતા હોય પોતે અને 24 કલાક બસ એ જ મગજ મારે, એટલે જ્યારે તૂટે ત્યારે બહુ આઘાત લાગે. એને છોકરાઓએ માઇન્ડમાં આપણે છોકરા છે ને એ બહુ ભોળા માણસો છે, એટલે બધા નહીં આપણે જે અમુક બહુ ના સાચી વસ્તુ ઇમોશનલી તમને થોડોક પણ પ્રેમ દેખાય એટલે તમે તરત ખેંચાઈ જવાનો છો. આ એક જનરલી છોકરાઓની મેં જોયું છે અત્યાર સુધી બધામાં, આપણે પોતાની ઇવન હું મારી પણ વાત કરું તો મને એવો અનુભવ લે કે આપણે થોડુંક પણ લાગણી બતાય તો આપણે ખેંચી જતા હોય છે. છોકરાઓમાં એવું હોય છે કે એ ભવિષ્ય જોવા માંડે પહેલેથી, છોકરાઓના નામ વિચારવા માંડે, લગ્ન થવાના હોય તો બિલકુલ, એટલે બહુ એક રીતે બહુ કનેક્ટ થઈ જાય છોકરી ભેગું. જ્યારે ખબર પડે ને કે આ મારા પાસે જવાની એટલે એની દુનિયા ખતમ થઈ જાય એક રીતે. બિલકુલ. એ વિચારી જ ન હોય કે એના કંઈક ગોલ છે, કેમ કે એ બનાવે જ ન હોય. એ જ્યારે હોય તો એક વ્યક્તિને પોતે બધું જ હોય, પછી એને વિચાર જ ન હોય, એને તેમ થઈ જાય મારી દુનિયા અહીંયા ખતમ થઈ. પણ એ રીતે જો બ્રેકઅપ પછી શું કરવું એ માને, જો આપણે તો વાત એ છે જે માનવાનું હોય ને એ આપણે કોઈથી સલાહ ન માને, પોતા ભેગું માને, પોતા કરે ને ત્યારે એને ખબર ખ્યાલ આવે. સાચી વાત. સલાહ આપવી હોય તો એક વસ્તુ છે કે બ્રેકઅપ થાય એટલે પહેલા તો નો કોન્ટેક્ટ રૂલ. ગમે જે છોકરી છે એને જેટલી પણ યાદો છે તમે ભેગી કરો અને એક જગ્યાએ સળગાવી દો યાદોને. ફોટા જેટલા હોય જૂના બધા ડિલીટ મારો, જેટલા કોન્ટેક્ટ છે બધું ડિલીટ મારો, કોઈથી સેડ સોંગ સાંભળવાના નહીં. બિલકુલ. કેમ કે આપણે સાયકોલોજીની જે એક વસ્તુ છે કે તમે જેવું વિચારો ને એવા તમે બની જાઓ. બિલકુલ સાચું. સેડ સોંગ તમે સાંભળો ને તમારા મનમાં કન્ટિન્યુ તમને કનેક્શન રહેશે એક જાતનું કે આ તમે સેડ સોંગ કેમ સાંભળો છો એના હિસાબે તમે સેડ સોંગ સાંભળો છો. પછી તમે એક સાયકોલોજીમાં એક બહુ મસ્ત એક કેસ સ્ટડી હતી કે તમે જો આવી રીતે એક ખુરશી પર બેહો અને ખંભા ઝુકાઈ નાખો અને આમ ઇમોશનલ થઈ જાવ એમ વિચાર હું ડિપ્રેશનમાં 10 મિનિટના અંદર તમે સાચામાં ડિપ્રેશનમાં આવી જાય. કારણ કે આપણું બોડી આપણા માઇન્ડ ઉપર રિએક્ટ કરે છે, જે આપણે એક જાતનો હિડન આપણે એને કમાન્ડ આપી રહ્યા છીએ તો એ આપણું બોડી જે છે એને તરત ફોલો કરશે. બીજી વસ્તુ એ છે કે સેડ સોંગ તો આપણે વાત કરી નાખી, પણ મેન વસ્તુ એ છે કે એને દેખાવા માટે પહેલા તો બ્લોક કરી જ નાખો, પણ જો ન કરો તો પણ એને દેખાવા માટે કે બીજાને દેખાવા માટે સ્ટોરી ન મૂકો. જી. એક ફિલોસોફર હતા તેમે વાત કરી છે કે તમારી જે પ્રોબ્લેમ છે તમે દુનિયાને બતાવો તો 80% લોકો જે છે એને કે તમારે ઇન્ટરેસ્ટ નથી, અને જે 20% છે એને મજા આવે, એને મજા એન્જોય કરે કે આ લોકો આજે છે સલવાનો છે મજા આપણે એન્જોય કરે. તમારે એ જ કરવું છે. હવે જે હું તમને મેં જે કરીશું એ કહું કે બ્રેકઅપ પછી શું કરવું જોઈએ. પહેલા તો પોતાને પ્રેમ કરતા શીખી જાઓ. બિલકુલ. સેલ્ફ લવ
જે પોતાનો પ્રેમ નથી કરતા બીજા શું પ્રેમ કરો, સાચી વસ્તુ, બિલકુલ. અમુક ગોલ બનાવો નાના નાના, જેમ કે કોક વર્કઆઉટના છે, પોતાની સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ છે. એકલા આગળ જતા તમે ગોલ બનાવો, જેમ કે કેફેમાં એકલા કોફી પીતા શીખો. નાના નાના મેં કરી કહું છું, તમે રેસ્ટોરન્ટમાં જાઓ એકલા જમતા શીખો. પછી એક ગોલ બનાવો, જેમ કે મારે 6 પેક બનાવવો છે 6 મહિનામાં, એના ઉપર ફોકસ કરો. 500 પુશઅપ મારવા છે એના. અને લાઈફમાં એક વાર તો સોલો ટ્રીપ કરવાની જ છે, એકલા ફરવા જાઓ. આ જે છે ને બેસ્ટ તમને મોટિવેશન આપશે કે તમે એકલા જિંદગી જીવી શકો. સાગર, આ તમે જે કીધું એ બહુ ઘણું બધું વાંચ્યું છે, પણ આ એક ખ્યાલ નહોતો તમે જે આ કીધું છે એકલા કોફી પીવાની, એકલા સોલો ટ્રીપ કરવા જવાની, એ બહુ ખાસ મહત્વની વસ્તુ એટલે સમજાવું અત્યારે હું કે તમને એ તમારી સાથે જોડે છે અને તમે પોતાની જાતને દુઃખ આપવાના છો નહીં. એટલે સેલ્ફ લવ જે છે, તમે પોતાના પ્રેમમાં પડશો તો દુઃખી થવાના ચાન્સીસ બહુ લગભગ 0 છે. બહુ તમે સારી વસ્તુ કીધી. તમારી પાસે આજે મને શીખવા મળ્યું. તમે મારાથી કરતાં ઉંમરમાં ઘણા નાના છો, પણ છતાં તમારી પાસે શીખવા મળ્યું. સાગર, એના માટે તમને થેન્ક યુ. હવે બીજી વસ્તુ છે કે ટ્રસ્ટ એકવાર તૂટે પછી શું પાછો આવી શકો, અને લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ છે એ સફળ થઈ શકે કે આ એક ભ્રમણા છે? ટ્રસ્ટ જે છે ને એ મને નથી લાગતું કે એકવાર તૂટે પછી પાછો આવી શકે. તમે રિલેશનશિપમાં રહી શકો, પણ જે પહેલા તમારું બોન્ડિંગ હતું ને એ પાછું ન આવી શકે. અચ્છા, એ જ પર્સન સાથે વાત કરો છો કે બીજા પર્સન સાથે વાત કરો છો? હું બીજા પર્સન સાથે વાત કરું છું કે માન લો કે આપણે ટ્રસ્ટ, માન લો કે હું તમને મારી વાત કરું કે તમારી વાત, કોઈ પણ જનરલ વાત કરું કે મને એક છોકરી સાથે એવું થઈ ગયું કે ભાઈ આ છોકરી મને દગો આપ્યો ને કન્ફર્મ થઈ ગયું, તો પછી મને એવું થઈ જાય કે કોઈ છોકરી પર વિશ્વાસ કરું જ નહીં, તો આ એક ખરાબ વસ્તુ મને એવું લાગે કે મારા સમજો કે આવું હોવું ન જોઈએ. તો શું પછી હું જિંદગીમાં કોઈ છોકરી પર ટ્રસ્ટ કરી શકું? જો માનવ અથવા કોઈ છોકરી છોકરા પર ટ્રસ્ટ કરી શકે? એવું છે કે માનવ મસ્તિષ્ક બધાના અલગ હોય. એવું ન કે બધા ચીટિંગ કરે જ તે. અમુક મારા એક ફ્રેન્ડ જે છે એમણે એવું થયું કે અહીંયા એમને ચીટ મળ્યું, બરોબર, એ એનઆરઆઈ છે જે લંડનમાં જોબ કરે છે. હવે અહીંયા એમને ચીટ મળ્યું ને તો એમે એમ વિચારી લીધું કે ભારતની બધી છોકરી જે છે ને ચીટર છે, હું ખાલી હવે હું બહાર લગ્ન કરીશ. ભારતમાં કરવા જ નહીં, લંડનમાં જઈને લગ્ન કર્યા, બરોબર, અને અહીંયા ચીટ મળ્યું. બોલો, આ એક પેટર્ન બની ગઈ એની માઇન્ડની પેટર્ન કે સતત એ એટ્રેક્ટ કર્યું. જેટલું તમે એના વિશે વિચારો ને કે મારે ભેગું ખરાબ થાય છે, મારે ભેગું થાય છે, થશે જ, કારણ કે આપણે તમે એટ્રેક્ટ કરો છો એક જાતનું. તમે માણસ હા જે નેગેટિવિટી એટ્રેક્ટ કરી, આપણું માઇન્ડ જે છે એ મેગ્નેટ ટાઈપનો છે. તમે જેવું વિચારો, જેવા પર્સન વિચારો એ તમે એટ્રેક્ટ કરી લો છો. ટ્રસ્ટનું તો એવું છે કે તમારે બીજા વિશે બિલ્ડ કરવો હોય તો વાર લાગે, પણ તમે જો આ મેનિપ્યુલેટિવ પેટર્ન છે એ બધું જોઈ લો કે ના એનામાં એવું કંઈ નથી અને તમારી કેર કરે છે, ગ્રીન ફ્લેગ છે, તો તમે મોકો આપી શકો. પણ વારંવાર આ થાય ને તો મારાનો ટ્રસ્ટ તૂટી જાય અને બીજી વાર બિલ્ડ ન કરી શકે. અને બીજો પ્રશ્ન તમે શું પૂછો? એ તો કે રિલેશનશિપમાં લોંગ ડિસ્ટન્સ એમાં તો એવું છે કે 80% વર્ક નથી કરતા, કેમ કે માણસોને જો લોંગ ડિસ્ટન્સ વર્ક કરાવવું હોય ને તો એમને એક ગોલ બનાવવો પડે, ભવિષ્યનો ગોલ. એમને દેખાવું પડે કે એમને શું થવાનું હોય ભવિષ્યમાં. બે કપલ, એક કપલ એમ વિચારે કે હું 6 મહિના પછી કે 12 મહિના પછી અમે બે લગ્ન કરવાના છીએ, કે અમે મળવાના છીએ, કે અમે અઠવાડિયે મળશું. આવી રીતે કોઈ ગોલ બનાવે તો વર્ક કરે. પણ તમે 1-2 વર્ષ ખાલી મોબાઈલમાં ચેટિંગ કરો કે ફોનમાં વાત કરો તો એ મને નથી લાગતું કે કોઈ રિલેશન તમારો સક્સેસફુલ છે. સાચી વસ્તુ. હવે અત્યારનો ખાસ પ્રશ્ન જે બહુ યુવાનોને યુવતીઓને મદદમાં આવશે, તો સોશિયલ મીડિયા રિલેશનશિપ જે છે એ સારો છે, ખરાબ છે, અને એ સંબંધોને અત્યારે મજબૂત બનાવી રહ્યો છે કે મજબૂતને તોડી રહ્યો છે? અને આજના યુવાન અને યુવતીઓ સૌથી મોટી ભૂલામાં શું કરી રહ્યા છે? જો બે પ્રશ્ન અલગ છે તો એ આપણે અલગ અલગ તમને કહું. જે સોશિયલ મીડિયા રિલેશનશિપ છે એમાં 90% ફેલ જાય છે. પણ એનું કારણ શું? મળે, જો સોશિયલ મીડિયામાં મળે તો એની અલગ વસ્તુ છે કે બિલ્ડ થઈ શકે. પણ જો તમે વાઇફ કે તમારી વાઇફની વાત કરશો, ગર્લફ્રેન્ડની વાત કરો છો, કે તમારા પતિની બોયફ્રેન્ડની વાત કરો છો, એ સોશિયલ મીડિયામાં હોય, પણ જો એ રીલું બહુ બનાવતો હોય અને બહુ વેલિડેશન મળતું હોય તો એના સંભાવના ઓછી થઈ જાય. કેમ કે તમે હંમેશા અસુરક્ષા, તમે જેમ કે અસુરક્ષાથી કોન્ટાથી પીડિત રહો. તમે સમજ્યા? તમને એમ થાય કે આ મારા પાસે ચીટ કરશે જ તે, કેમ કે એના ડીએમ્સમાં નકરી છોકરી હોય કે છોકરા હોય, બરાબર, એના લાઈક્સ છોકરાના મળતા હોય. એટલે જેનું કરિયર જ આ સોશિયલ મીડિયા છે એના બહુ જ ઓછા ચાન્સ છે કે એનું ભવિષ્યમાં હાલશે કે નહીં હાલે. એનું તો કારણ કે તમને આટલા બધા મેસેજ આવે છે, તમારે કોઈ છોકરી સાથે હશે જ તે, અને આમ જ હશે, બાજુનું થાય, એ વસ્તુ 100% સાચી છે કે તમે તો ઘણા બધા છોકરીને મેસેજ. હવે આમાં એવું હોય કે કદાચ છોકરાને શું છે કે આ એના એક શોખથી અથવા એ કોઈ એમાં આગળ વધવા માંગતો એના હિસાબે કરતો હોય તો તમારે છોકરી જોડે વાત કરવાની કેટલી છોકરીને મેસેજ બધું એવું થાય કે એ રીલ્સો બનાવે ને છોકરીઓ, તમે જોયું હશે છોકરાઓમાં ગાયરું વધારે દેતો કમેન્ટમાં, છોકરીઓમાં વાવ, હા વાવ, એ રીતે વાવ. એટલે એ કમેન્ટમાં છોકરીઓ જે રહે ને એમનું સોશિયલ મીડિયા જે કરતા હોય ને એમને બહુ વેલિડેશન મળે, ગાંડું વેલિડેશન મળે, એ જાતને એડિક્ટેડ થઈ જાય જાતના. અને પછી જો કદાચ ભાંગી જાય ને તો કદાચ એમને લાઈફ બહુ મિઝરેબલ થઈ જાય. તમે જોયો છો ને તો જે છોકરી કે છોકરો આમાં જે
સોશિયલ મીડિયામાં છે ને 2 મિનિટ આમ ફોન કરીને ઇન્સ્ટાગ્રામ જો કેટલા લાઈક આવ્યા, કેટલા લાઈક કોને કમેન્ટ કરી, જી જી એટલે આ એક રીતે ખરાબ થઈ જાય રિલેશનશિપ. જી જી પણ હું તો એટલું જ કહું કે પ્રાઇવેટ લાઈફ રાખો ને, તમારા માતા પિતાને ન ખબર પડવા દો ને, એ તમારું હાલે. સાચી વસ્તુ, દોસ્તોને ન ખબર પડી જાય રિલેશનશિપમાં, જ્યાં સુધી લગ્ન ન થઈ જતા. સાચી વસ્તુ. બીજો પ્રશ્ન બીજો એ હતો કે આજના યુવાનો અને યુવતીઓ ખાસ કરીને આમાં શું ભૂલ કરે છે વધારે, સોશિયલ મીડિયામાં જે જાય છે અને અટેચ થઈ જાય છે, તો એમાં શું ભૂલ કરે છે, અથવા સારું છે તો ખરાબ છે સોશિયલ મીડિયામાં? જી, સોશિયલ મીડિયામાં તો ભૂલ તો એમાં તો કઈ છે નહીં. સોશિયલ મીડિયા મેં કીધું કે એમાં તો રહેવું જ નહીં, પ્રાઇવેટ હોવું જોઈએ. જી, પણ મોટા ભાગના તો યુવાનો જે ભૂલ કરતા હોય એ એક્સપેક્ટેશન, બિલકુલ, કે એમ વિચારવું કે હે ને મારે કીધા વગર આ મને આ કરી નાખશે એમ. જી, વાતચીત થતી જ ન હોય, એમ વિચારે કે આ મારી વાઈફ છે કે અમારી ગર્લફ્રેન્ડ છે તો મને કીધા વગર આ કામ કરે, સીધું એવું જ માની લે, કામ કહું એ મને કરે. હા, બધું પૂછે. બહાર જવાનો ઓલો બીમાર હોય, મારે આમાં એક લખેલી છે એક બુકમાં કે એક છોકરો હતો, એ બીમાર લગ્ન પહેલા જ બહુ એક્સપેક્ટેશન બનાવી નાખી, હતો વર્જિન, કે પહેલા એમ વિચાર કે હું કોઈ છોકરી ભેગું ફિઝિકલ નહીં થવું, પણ મારી જે બહુ મને મળશે ને એ ફિઝિકલ મળશે મને, એટલે હજી વર્જન મળશે. હવે જ્યારે લગ્ન થઈ ગયા ત્યારે વર્જિન મળી નહીં એને, અને એને એક્સપેક્ટેશન ત્યાં તૂટી. બીજી વાર એ સિક હતો, જ્યારે બીમાર હતો ને ત્યારે એ સૂતો હતો બેડ ઉપર. હવે એની વાઈફને કોલ આવ્યો કે તમારે પાર્ટીમાં જવાનું છે. તો હવે છોકરાને એમ કે આ નહીં જાય કેમ કે હું બીમાર હું, પણ છોકરી કે તમે તમારું ધ્યાન રાખજો, હું જાઉં છું. હા, એ એક્સપેક્ટેશન બ્રેક થઈ. એટલે જો આપણે ત્યાં ગુજરાતીમાં કહાવત એમ કે કીધા વગર માય ન પીસે, એટલે બધી વાતમાં જો સારું હેલ્ધી રિલેશનશિપ જોતું હોય ને તો કેવો તમારે કોમ્યુનિકેશન હોવું જરૂરી છે. તમે એની પાસે શું એક્સપેક્ટ કરો છો તમારે કહી દેવું જરૂરી છે, જેથી કરીને તમને શું છે કે સામેવાળી વ્યક્તિ પણ તમને કહી શકે સોરી હું તારી એક્સપેક્ટેશન પૂરી નહીં કરી શકું. અને બીજું તમે અત્યારે બહુ હાઈ એવી એક્સપેક્ટ, તમે જે વર્જિનિટીની વાત કરી એ ખાસ કરીને અત્યારે તમે કદાચ ભલે હોય એ તમારો પોતાનો જ ચોઈસ, સામેવાળા કદાચ તમને એવું ના પણ મળે, એને પણ કદાચ અફેર હોય કોઈ હોઈ શકે, તો તમારી સ્વીકારવા માટે તમારે તૈયારી હોવી જોઈએ. એ તમારી બહુ એક વાત સાચી છે અત્યારે રિલેશન બચાવવા માટે. હવે ડાર્ક સાયકોલોજીમાં આપણે આગળ વધીએ તો ડાર્ક સાયકોલોજી એ સાદી સાયકોલોજી કરતાં કેમ અલગ છે, શું છે એમાં વધારે? ડાર્ક સાયકોલોજીમાં મેઇન વિષય એમ છે કે તમે જોયું હશે ડાર્ક વેબનું નામ સાંભળ્યું છે. ડાર્ક વેબ ઇન્ટરનેટની એક એવી દુનિયા જે 80% હિસ્સો 80% હિસ્સો કોઈ કવર જ નથી કર્યો, એટલી ખરાબ અને એટલી ડાર્ક છે. તો વાત એવી છે કે ડાર્ક સાયકોલોજી પણ એ જ છે. જેમ કે સાયકોલોજી નોર્મલ તો બધાને ખબર છે, પણ ડાર્ક સાયકોલોજીનો પણ 80% હિસ્સો કોઈ કવર નથી કર્યો. એમાં એટલું કંટ્રોલ ને એટલી એવી વસ્તુ હોય કે જે સાદા માણસો સાંભળી ન શકે. એટલે ડાર્ક સાયકોલોજી એક સારો પણ વિષય છે અને ખરાબ પણ. તો એ રીતે ડાર્ક સાયકોલોજી ડાર્ક વેબ કોડે છે. અને એટલે મારા ડાર્ક સાયકોલોજી વિશે સાંભળે ને એટલે બી જાય કે આ ખરાબ વસ્તુ હશે. જી જી જી, ખરાબ વસ્તુ. મારો આગળનો પ્રશ્ન એને લગતો છે કે ડાર્ક સાયકોલોજીને લોકો ખરાબ કેમ સમજે છે અને એનો સારો ઉપયોગ શું થઈ શકે અને ખરાબ ઉપયોગ પણ શું થઈ શકે? મેં કીધું કે ડાર્ક સાયકોલોજીમાં ડાર્ક શબ્દ આવે ને એ ડાર્ક ના લીધે આપણો સબકોન્શિયસ માઇન્ડમાં એમ છાપ પડે કે કંઈક અંધારું હશે, કંઈક ગડબડ હશે, કંઈક સ્કેમ હશે, કંઈક બધી જે ખરાબ વસ્તુ છે ને એના આગળ ડાર્ક લાગે. જો ડાર્ક વેબ, ડાર્ક વેબ, હા સમજી લો. પછી કે ડાર્ક મેજિક, હા ડાર્ક મેજિક, કાળો જાદુ, હા તમારું બધું ડાર્ક જેના લાગે ને માણસ એમ થઈ ગયું કે ખરાબ વસ્તુ છે, આપણે કોઈને બરબાદ કરવાની શીખવાની વસ્તુ છે. એવું છે પણ તમે હું એમ સમજુ છું કે આ ને એક ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયું. તમે એક છરી થઈ ગઈ માની લો, હવે તમે હા છરી થઈ ગઈ, તમે એનાથી શાક પણ સુધારી શકો, તમે કોઈને મારી પણ શકો, તમે એનો કેવો ઉપયોગ કરવાનો છે તમારા પર નિર્ભર કરે છે. એટલે ડાર્ક સાયકોલોજી કંઈક આવું છે કે એક અગ્નિ સમજી લો, તમે ચાહો તો એની પર તમે રસોઈ બનશે અથવા તમે કોઈનું ઘર સળગાવવા પણ કામ લાગશે. એટલે બિલકુલ તમારી વસ્તુ સાચી છે સાગર. સારો ઉપયોગમાં એવું છે કે તમે શીખી લો પોતાના ડિફેન્ડ, પોતાના માટે, અને કોઈ તમારા નજીકના છે એને તમે આ બચાવી શકો, તમે એને લાઈફ બરબાદ થતી. તમે તેની વાત કરી છોકરીની, એના ફ્રેન્ડે એને કીધું, કારણ કે એને ફ્રેન્ડને ખ્યાલ હશે કે આવું કંઈક થઈ રહ્યું હશે, એટલે ફ્રેન્ડે એની છોકરીની જે લાઈફ હતી એને બચાવી લીધી. એટલે સારો ઉપયોગ કહેવાય. અત્યારે ગુજરાત બહાર તો કોકને ખબર પડે છે કે સાયલેન્ટ ટ્રીટમેન્ટ શું છે, કે ગેસ લાઇટિંગ ને લવ બોમ્બિંગ શું છે. આપણા ગુજરાતના તો મોટા ભાગનાને ખબર જ નથી કે શું છે. કારણ કે હું એ માનું છું કે આપણું કલ્ચર છે ને બહુ સંસ્કૃતિવાળું છે ને, એટલે છોકરીઓને બહુ આમ દૂર રહેવાનું, પણ એ એને સમજતા કે છોકરીઓને અમુક ઉંમર પછી નેચરલ એટ્રેક્શન થઈ જ જાય, તમે કેટલું દૂર રાખશો. અને આ એટ્રેક્શન ઉપર તમે જોઈને સારી સમજણ નહીં આપો ને તો એ ખોટા રસ્તે જવાના છે. આ એક એવી વસ્તુ છે. ને ડાર્ક સાયકોલોજી હું સમજું કે બહુ સારી વસ્તુ છે સમજવા માટે, પોતાની જાતને બચાવવા માટે અને પોતાની જાતને સુધારવા માટે પણ, અને બીજાને કોઈ પણ બચાવવા માટે પણ એ સારી વસ્તુ છે. હવે શું કોઈ પણ વ્યક્તિ મેનિપ્યુલેશન શીખી શકે કોઈ પણ બુક અથવા કોઈના હિસાબથી, અને પોતાને મેનિપ્યુલેશનથી કેવી રીતે બચાવી શકે? એમાં એવું છે કે જો ડાર્ક સાયકોલોજી શીખવી એ આપણે સાયન્સ શીખવું એ તો ડાર્ક સાયકોલોજી શીખવું છે. આ તો વિષય છે, બધા શીખી શકે એવું છે. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે ડાર્ક સાયકોલોજી કે સાયકોલોજી ગમે એમાં તમે મહારત હાસિલ કરો કે તમે એમાં શીખો, એટલે તમારે એક પ્રોબ્લેમ ફેસ કરવી પડે કે તમે સંબંધને પહેલાં જેમ ન જોઈએ.
બધા વિશે તમને શક પડે. મારે જેવું છે, અત્યારે મારે 0 ફ્રેન્ડ્સ છે, એક પણ ફ્રેન્ડ નહીં, કેમ કે તરત ખબર પડી જાય કે આ કેવો માણસ છે. એટલે ઓલું કે દૂધના જે દાજેલા હોય છાસ પણ ફૂકીને પીના જેવું થઈ જાય છે. એકલા હાલવાનો તમારો બળ હોય તમારે, અને તમે સાચી દુનિયાને ઓળખવા માંગતો હો તો તમારે શીખાય. આ મહાભારતના એક સહદેવ જેવું છે કે સહદેવને બધું અગાઉથી જાણ થઈ જતી હતી. તો જ્યારે વસ્ત્રાણ થયું તેને અગાઉથી જાણ હતી તો એ બહુ દુઃખી રહેતો. એટલે એકવાર અમુક વસ્તુ આપણે ન જાણીએ તો એ પણ આપણા માટે સેફ હોય છે, પણ તમને જો જાણવાનો શોખ હોય તો તમે જાણી શકો અને કોઈનો સારો ઉપયોગ કરો. હું એ માનું કે તમે જાણવું જોઈએ અને એનો કંઈક સારો ઉપયોગ કરો જોઈએ, જેથી તમે તમારા લાઈફને બચાવી શકો, અન્ય કોઈની લાઈફને બચાવી શકો. અને હું એવું માનું છું કે આ કદાચ ભવિષ્યમાં એક સારો કેરિયર હશે, જેમ આપણે સાયકોલોજીના ડૉક્ટર જેમ હોય છે એ આ સારો કેરિયર હશે એવું માનું છું કે લોકો તકલીફોમાં વધશે તો લોકો આના માટે એના પાસે જશે એવું હું માનું છું. હવે બીજી એક વસ્તુ છે કે આમાં સૌથી ડાર્ક સાયકોલોજીમાં સૌથી ડેન્જરસ સાયકોલોજીકલ ટ્રીક કઈ છે કે જે માણસને બરબાદ બધી રીતે કરી શકે, માનસિક રીતે, શારીરિક રીતે, આર્થિક રીતે? એમાં એક છે ઇમોશનલ ડિટેચમેન્ટ. બહુ ખરાબ વસ્તુ છે. એમાં કેવું હોય કે એક છોકરી હોય, એ છોકરાને જ્યારે પ્રેમમાં આવે અને રિલેશનશિપમાં આવે ત્યારે તે એને એકલો કરી નાખે, હાવ એટલે હાવ એકલો. જેમ કે આ મારા ભેગું પડશે, બધા ભેગું કેટલા ભેગું થતું છે તમારે એવું ભવિષ્યમાં પાસ્ટમાં હોય તો એ શું કરે કે ધીમે ધીમે એના કાન ભરવાના શરૂ કરે કે ને તારા માતા પિતા આવા, તારા ભાઈઓ આવા, તને ખરાબ, તને સારું જોવા નથી માંગતા. અને એટલો ફ્રસ્ટ્રેટ થઈ જાય એ બધી વસ્તુ કે એને એમ લાગે કે આ છોકરી હાજી એક જ સારી છે દુનિયામાં, બાકી બધા વ્યક્તિ દુનિયા પૂરી દુનિયા ખરાબ જ છે. અને પછી એ લિવિંગમાં જતો રહે એના ભેગું, લિવિંગમાં રહેવા માંડે. એટલે ઓલી હવે એના પાસે કોઈ વૈધું નથી, નથી પરિવાર, નથી ભાઈઓ, નથી કઈ નહીં, ઓલી એક જ છે દુનિયાનો વાત. હવે જે માણા એક છોકરી ભેગું કંટ્રોલ થતો હોય આખો, એ છોકરીને હરેક તરફથી મેન્ટલી, ફિઝિકલી, બધી રીતે કંટ્રોલ કરી શકશે. કારણ કે એ પછી છોડી એને વિચાર આવે કે હું આને જો હેપી નહીં રાખવા અને એક્સપ્રેશન પૂરી નહીં કરું તો મને છોડી દેશે, તો મારી પાસે બીજું જવાનું છે શું? તો આ એક બહુ તમે સાચી વસ્તુ કીધી કે આ બહુ ખરાબ એક ડિટેચમેન્ટની તમે વાત કરી, સૌથી ખરાબ છે. હવે બોડી લેંગ્વેજ કેટલી મહત્વની છે? બોડી લેંગ્વેજ એક રીતે કહેવા જાય તો માણસ જ્યારે મળે એકબીજાને એટલે એ પહેલાંથી જ જજ કરે. 70% તો એને ખબર પડી જાય કે આ માણસ કેવો. ફર્સ્ટ ઇમ્પ્રેશન એ લાસ્ટ ઇમ્પ્રેશન જેવું છે, અને જાણી જાય કે માણસને 30% વાતચીતથી ખબર પડે. જી. પછી હવે હું તમને બોડી લેંગ્વેજના અમુક પેટર્ન કહું. જેમ કે કોક છે જે તમારી પાસે વાત કરવા છે, હવે જો એના બે પગના પંજા દરવાજા બાજુ હોય ને તો સમજવાનું કે આને તમારામાં ઇન્ટરેસ્ટ નથી, આને એ જવા માંગે તમારાથી કોઈ રીતે કંટાળ્યો છે પણ બોલી શકતો નથી, એ જવાની તૈયારીની છે. એક એવું છે કે જો કોઈક છોકરો કે ગમે વ્યક્તિ તમારે ભેગું વાત કરતો હોય, ઘડે ઘડિયાળ જોવે ને તો એમ સમજવાનું કે હવે ઇન્ટરેસ્ટ નથી, હવે જાવો ને ત્યાં હિડન ઇશારો છે તમારી જોડે, ભલે હસીને વાત કરો, હિડન ઇશારો છે કે ભાઈ તું તારું બંધ કર, અહીંયા મારે જવું ને વિચાર છે મારો. એ મેં થોડું જોયેલું છે. કોક તમારામાં ઇન્ટરેસ્ટેડ હોય તો જોઈજો કે એ વાત કરતો હશે ને તારે એના મોઢા ઉપર એક સ્માઇલ હશે અને થોડુંક એનું ગળું ટિલ્ટ હશે, એટલે થોડુંક વળેલું હશે વાત કરતા સમય, એટલે કમ્ફર્ટેબલ અને નોડિંગ તમને આપતા હશે કે હા તમારી વાત સાથે સહમત છે, અથવા કોઈ વાતથી તમે ફેસથી સમજી શકો છો કે વાતમાં ઇન્ટરેસ્ટ છે અને વધુ જાણવાનો પ્રયત્ન કરશે કે બીજું બતાવો, બીજું કંઈક બોલો. વાતચીતને કન્વર્ઝેશન લાંબી કરવાનો પ્રયત્ન કરશે, નહીં કે ટૂંક કરવાનો. એ તમે એક સારી બોડી લેંગ્વેજ છે, જે થોડો ઘણો મેં વાંચેલું, મને થોડો ખ્યાલ છે. પછી શું કોઈ આંખોથી માણસને ઓળખી શકાય? માણસની આંખોમાં જોઈને તમે કંઈ ડિટેક્ટ કરી શકો કે આ માણસની આંખોમાં કંઈક અમુક પ્રકારનો ફિલિંગ્સ તમે સમજી શકો? 100% આંખોમાંથી ઓળખી શકે તમે. હવે આપણે અમુક એવી કોન્સેપ્ટ છે કે તમને કોઈક વ્યક્તિ પસંદ કરતું હોય કે તમારાથી ઓબ્સેસ્ડ હોય કે તમને બહુ પ્રેમ લાઈક કરતું હોય અથવા તો તમે ભલે ઓળખતા ન હોય એકબીજાને, તમારી સાથે આવે ને એટલે આંખોની પૂતળી રહે ને મોટી થાય. જી હા. અને જ્યારે તમને કોઈક નફરત કરતું હોય કે તમને પસંદ ન કરતું હોય ને એટલે આંખોની પૂતળી કોન્ટ્રેક્ટ થઈ જાય. અને બીજું એવું છે કે હવે જે માણસ નર્વસ હોય ને, હવે 1 મિનિટમાં માણસ કમસે કમ 15 થી 20 વાર પલક ઝબકાવે. જી. પણ જે નર્વસ હોય ને એ ઘડે ની હે ને પલકું ઝપકતી એક રીતે. બીજું એક 70 અને 30 નિયમ. હવે કોઈક માણસ તમારે ભેગું વાત કરે છે ને તમારે ભેગું જે આઈ કોન્ટેક્ટ રાખે છે ને, એવા 70% આઈ કોન્ટેક્ટ હોય જે કોન્ફિડન્ટ માણસ છે, અને 30% હોય કે આજુબાજુ જો હોય. હવે જે માણસ રહ્યો એ 100% આઈ કોન્ટેક્ટ રાખે કે તમારા સામે આમને તમારા આંખો એના જાતી નથી આખી, તો સમજવાનું કે તમને કંટ્રોલ કરવાની કોશિશ કરે, બિલકુલ તમને ડોમિનેટ કરવાની કોશિશ કરે, હું સાચો તું ખોટો. હા, ક્યારે તમે નીચું જોઈ જાવ, તમે સાઈડ ફેરી લો, કારણ કે એ તમને એક જાતનો આંખોથી ટાર્ગેટિંગ કરી રહ્યો છે. અને જે માણસ જે આંખોને જે જોતો જ ન હોય તમારી આંખોના અંદર, એ સમજવાનું કે બહુ નર્વસ છે કે બહુ, અથવા એ જે કહેવાય ને કે અનકમ્ફર્ટેબલ ફીલ કરે કોઈ પણ રીતે, વાતચીત કરવા નર્વસ હોય કે અથવા શરમ નિશે કોઈ પણ અલગ અલગ લેવલ. પછી એવું છે કે જો કોઈ માણસ ખોટું બોલતો હોય ને
તો વિચાર, જેમ કે હું કંઈક વાત કરું છું અને હું વિચાર કરું છું, તો મારી આંખો જે ઉપરથી રાઈટ તરફ જાય ને, ઉપર જ્યાં રાઈટ તરફ જાય ને તે ખોટું બોલતો હોય માણસ. જી, કારણ કે એ યાદ કરવાની કોશિશ કરે, મગજમાં જે પ્લાન બનાવવાની કોશિશ કરે કે હું આને એક્સક્યુઝ શું આપું, એટલે એની આંખો સતત ફરી રાખે અને એ યાદ કરે. જેમ કે આપણે આંખો બંધ કરીને આમ કરીએ તો આપણે વિચાર કંઈક કરીએ, આપણે કંઈક સામેવાળા માણસ હોય તો આંખો બંધ ન કરીએ, પણ આપણી જે આંખો કીકીઓ છે એ કહી આપે કે એ કંઈક અલગ વિચારી રહ્યો અથવા કંઈક શોધી રહ્યો છે તમને બહાનું બતાવવા માટે. અને જે માણસ પોતાના સાચો પાસ્ટની વાત કરતો હોય કે એના ભેગું શું ખરાબ થયું હતું, એ જોઈને વિચારવું હોય ને તો એ આંખો ઉપર લઈ જઈને લેફ્ટ તરફ લઈ જશે. એટલે એનો મતલબ એમ કે એ રહ્યો ને એને કંઈક દર્દ છે કે જે તમને કહેવા માગે છે, તમને એક્સપ્રેસ કરવા માગે છે, તમને બધું કહેવા માગે, શેર કરવા માટે. સાચી વાત, સારી વસ્તુ છે. હવે તમારા એચિવમેન્ટ અને રેકોર્ડને થોડી વાત કરશું કે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં તમે જે તમારું નામાંકન કરાવ્યું છે, તો એ કઈ રીતે, મતલબ કે પ્રોસિજર શું રહી ને તમને આ કરાવ્યો પછી તમને પોતાને કેવું ફીલ થયું એમ? તો પહેલાં તો મારો કેવું વિચાર જ નહોતો કે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ છે, વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ આવે. મેં તો એટલું વિચાર્યું હતું, બુક લખી ત્યાં સુધી કંઈ વિચાર્યું નહોતું. બુક પબ્લિશ થઈ ગઈ પછી મને એક રાતે વિચાર આવ્યો કે હું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં અપ્લાય કરું. હવે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં અપ્લાય કર્યો ત્યારે મને એ વેબસાઇટ દેખાણી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ. મેં એમાં પણ અપ્લાય કરી નાખ્યું, બેમાં. હવે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ અપ્લાય થઈ ગયું મારું, અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં પણ અપ્લાય થઈ ગયું. બંનેમાં અપ્લાય થઈ ગયું. નાનો રેકોર્ડ લેવો કરતા મોટો રેકોર્ડ લેવો વધારે સારું છે. મેં અહીંયા અપ્લાય કરી નાખ્યો. અત્યારે હવે લગભગ 20 દીમાં રેકોર્ડ ઘરે આવી જશે. બિલકુલ. તો સારી વસ્તુ. સાગર, તમને એના માટે અગાઉથી એડવાન્સમાં અભિનંદન આપી દઈ. અને ખાસ કરીને રેકોર્ડ તો એક શું કહેવાય કે ટેસ્ટિમોનિયલ છે, આવે ન આવે એવી અલગ વસ્તુ, પણ તમે આ ઉંમરમાં બુક લખવાની પ્રયત્ન કર્યો અને સફળ થયો એ પ્રયત્ન, એ બહુ સારી વસ્તુ. કે ખાસ કરીને આ વિષયને, જે વિષયને કોઈ છેડતા ન હોય, બનતો બધાની જોડે હોય પણ છેડવાની પ્રયત્ન ન કરે, એ તમે આ સાગર એના વિશે તમે આ બુક લખી છે, બહુ સારું. તમે અભિનંદનને પાત્ર છો અને ખરેખર ધાંગધ્રા માટે તો ગૌરવની વાત કહેવાય જ તે. અને આપણે ગુજરાતી માટે, ગુજરાતી તરીકે પણ, ધાંગધ્રાના વ્યક્તિ તરીકે પણ હું ખૂબ ગૌરવ અનુભવું છું. હવે એક બીજું તમને એક તમારા ફ્યુચરના પ્લાન વિશે પૂછીશ કે આગળનું તમારું સપનું શું છે, કે તમે શું આગળ તમે આ ઓથરની જે કેટેગરીમાં જે આવી ગયા છો એમાં તમે કંઈ આગળ વધવા માગો છો અથવા કંઈ અલગ લેવલે કંઈ બીજું કંઈ આગળ કરવા માગે છો? કે ગોલ તો બહુ મોટા છે, પણ આપણો તો મેં તમને પહેલાં પણ કીધું કે કહેવામાં વિશ્વાસ નથી, કરવામાં વિશ્વાસ છે. બિલકુલ. તો હું તો કરીને બતાવવાનો છે ધાંગધ્રાને અને ગુજરાતને. પણ વાત એવી છે કે જ્યાં સુધી જિંદગી છે ત્યારે મા ભારતીની સેવામાં અને ભારત માતાને આગળ વધારવામાં જ કામ કરવાનું. બિલકુલ. પોતાનો સ્વાર્થ ઓછો છે. બિલકુલ. અને તમે જેમ ડાર્ક સર્કલના માસ્ટર છો જ, તમે કહેવાય છે ને કે સિંહ હંમેશા શિકાર કરીને પછી ત્રાડ નાખે છે, શિકાર કર્યા પહેલાં ત્રાડ નાખતો નથી. તો તમે એ બિલીફમાં માનજો છો કે હું જ્યારે કરું ત્યારે ઓટોમેટિક દુનિયાને ખબર તો પડી જ જવાની છે, અગાઉથી કહેવાની શું જરૂર છે. તો ચોક્કસ તમે જે કરશો એ સારું જ કરશો, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે તમે આટલું, જે માણસે આ નાની ઉંમરમાં આટલું અચીવ કર્યું હોય તો ભવિષ્યમાં તો અચીવ કરશે. તે તમને પૂરો સપોર્ટ રહેશે અમારા પરફેક્શન પોડકાસ્ટ તરફથી, અમારી પરફેક્શન પોડકાસ્ટની પૂરી ટીમ તરફથી. હું વનરાજસિંહ પરમાર, અમારા મિત્ર આકાશ બજાણી, જેમનો આ સ્ટુડિયો છે, એનો પૂરો સપોર્ટ રહેશે. અમને બહુ ખુશી અનુભવીશ તમને બોલાવીને. હવે અંતમાં અમારા દર્શકોને શું જીવન મંત્ર આપશો? જીવન મંત્ર તો હું બીજા તો કંઈ આપ્યું ન હોય, હું ફિલોસોફર તો છું નહીં, પણ મારી બુકને રિલેટેડ હું એટલો જ આપી શકું કે કોઈ પણ કાર્ય હોય તમે કરો, કે ગમે રિલેશનશિપમાં જાઓ તો ડાયરેક્ટ હજી બોલિવૂડના હોલિવૂડના જે કામ છે ને બહુ ખરાબ છે એ વસ્તુ. અત્યારે છોકરા નાની ઉંમરમાં, મારી પણ વાત લેવું, 16 થી 17 વર્ષની ઉંમરમાં પ્રેમમાં પડી જાય. બિલકુલ. એટલે પોતાના કઈ ગોલ બનાવતા નથી, લાઈફ ખતમ, આગળ વધતા નથી અને પ્રેમમાં એ સેન્ટર પોઈન્ટ બન્યું રહે. એમ લાગે આપણે 16-17 વર્ષની ઉંમરમાં દિમાગ નાનું, વિચાર એવા કે હવે બોલિવૂડમાં હોલિવૂડમાં આ બધા હિરોઈન આવે, હીરો ભેગું પ્રેમ કેટલો થાય છે તો આપણે કરી. લાઈફ કેવી મજાની છે. ફિલ્મ લાઈફ અલગ, રીલ લાઈફ અલગ હોય, રિયલ લાઈફ અલગ હોય. તો પેટર્ન્સ જાણો. જો હું મારી બુકનું પ્રમોશન નથી કરતો, ખરીદવું કે ન ખરીદવું તમારી ઉપર છે, પણ પેટર્ન્સ જાણો. હવે જો આપણે પોડકાસ્ટમાં થોડી ઘણી તમને ગેસ લાઇટિંગ શું છે, લવ બોમ્બિંગ શું છે એના વિશે ખબર પડે તો એ પણ ધ્યાન રાખો. ન કે સિમ્પલ ગૂગલમાં સર્ચ મારો કે કયા કયા રેડ ફ્લેગ્સ છે, મારા તમને વિશ્વાસ ન હોતો તો એ રીતે કરો. પણ હે ને ખોટું આંધળાપણું કરે કોઈ પ્રેમમાં ના જતા રહો. કારણ કે તમારી જે ઉંમર, તમારું સક્સેસ કેરિયર અથવા કે બનાવવાની જિંદગી બનાવવાની જે સ્ટેજ છે, એ સ્ટેજમાં તમે હાર્ટ બ્રોકન થઈ જાવ પછી તમારી પોતાની જિંદગી, આ તો ઘણા બધા નર્વસ થાય, ઘણા લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે, છોકરા છોકરી બંનેની વાત છે. તો એવું ન થાય એના માટે ખાસ કરીને આ જાણવું જરૂરી છે. હવે એક તમારી સાથે એક રેપિડ ફાયર કરી લઈએ. લવ કે મની? મની. અચ્છા. હાર્ટ કે બ્રેન? બ્રેન. ટ્રસ્ટ કે લોયલ્ટી? ટ્રસ્ટ. મેરેજ લવ કે એરેન્જ મેરેજ? લવ મેરેજ. ઇન્સ્ટાગ્રામ કે રિયલ લાઈફ? રિયલ લાઈફ, ઓફકોર્સ. ઓફકોર્સ. ફેવરિટ બુક? ફેવરિટ બુક ચાણક્ય નીતિ. વેરી વેલ. ફેવરિટ ઓથર? મેકિયાવેલી. ઓકે. ફેવરિટ મૂવી હોલિવૂડ અને બોલિવૂડ બંનેની પણ? હોલિવૂડમાં નો બડી અને બોલિવૂડમાં ધ લેજેન્ડ ઓફ ભગત સિંહ.
ઓકે, વેરી ગુડ. ફેવરિટ કોટ? ફેવરેટ કોટ એક આચાર્ય ચાણક્યનો બહુ મસ્ત કોટ છે કે જો તમે રાજાને વશમાં ન કરી શકતા હોય ને તો તમે એવા વ્યક્તિને વશમાં કરી લો જે રાજાને વશમાં કરી શકે. બિલકુલ, વાહ વાહ વાહ. વન વર્ડ ફોર લાઈફ, જીવનની એક Sacrifice. સેક્રિફાઈસ. અચ્છા, હવે એક થોડા બોનસ ક્વેશ્ચન ટૂંકમાં જ પૂછી લઉં કે કદાચ ગર્લ્સને તરત ઓફન લાગ્યા થતા હોય ને જેને પણ તમારે નેચરલ એન્સર આપવાનો છે, સૌથી વધારે મેનિપ્યુલેટ કોણ કરે છે, ગર્લ્સ કે બોયઝ? તો બે મેનિપ્યુલેશન તો એવું જેન્ડર બાઇટ છે ને જી. એ તો માનવ સ્વભાવ છે, જી તો બે મેનિપ્યુલેશન કરે છે. જી. આજના ઓનલાઈન ડેટિંગ વિશે શું તમારો અભિપ્રાય છે? કેટલા ટકા આમાં મતલબ? તો હું થોડુંક ડીપમાં જવા માંગુ છું. જી. આ મારો વિષય હતો. જી ઓનલાઈન ડેટિંગ અત્યારે બહુ ખરાબ છે. ઓનલાઈન ડેટિંગ જે સ્કેમ રહ્યો ને, એક ઉદાહરણ આપું તમને. જ્યારે કેટલા યુટ્યુબરો હોય અને કેટલાય મારા ફ્રેન્ડો પણ આ અનુભવ કર્યો છે. અત્યારે હજી છે ટિન્ડર, બમ્બલ જેવા એપ છે, ડેટિંગ એપ. જી 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 એમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ નવા રિલેશનશીપ મળતા ન હોય તો એ એમાં જાય છે. જી અને એમાં જે છોકરીઓ સામેથી વાત કરે છે અને એમને મળવા બોલાવે છે. જી તો જે છોકરીઓ સામેથી મળવા બોલાવતી હોય અને બહુ એના કંઈક રેડ ફ્લેગ છે કે જેમ કે વાતો કરતા હોય અને અચાનક બહુ સેક્સ્યુઅલ થઈ જવું જી વાતોમાં, બહુ ઇન્ટિમેસી કરવી જી અને ડાયરેક્ટ મળવા બોલાવવું એક જી જગ્યાએ, જી અને એવી જગ્યાએ મળવા બોલાવવું જે પ્રાઇવેટ હોય. Private તો હોય. આવી બધી જગ્યાથી બચો. અને હની ટ્રેપ થવાના પણ honey ચાન્સીસ trap છે. અને થવાના chances વધી જી જાય. અને અહીંયા અત્યારે બહુ એવું થાય છે કે આ કોન્ટ્રાક્ટર હોટલ વાળા જી હવે તમને અહીંયા લઈ જશે અને તમે અહીંયા બેસશો અને એ જે છોકરી કેફેમાં કે હોટલમાં એ ખાવાનું ઓર્ડર કરશે, વાઇન ઓર્ડર કરશે, સિગરેટ ઓર્ડર કરશે. આ બધું કરીને તમારું બિલ આવશે 8,000 થી 9,000 રૂપિયા. જી અને પછી તમને ત્યાંથી જવાનો કોઈ ઓપ્શન નથી, કેમ કે 2 બાઉન્સર આગળ ઊભા હોય ગેટ ઉપર. જી જી તમને નહીં જવા દે જ્યાં સુધી તમે બિલ પે નહીં કરો. નહીં કરો. એટલે જેવી રીતે તમે બિલ પે કરશો તમે ઘરે જશો એટલે છોકરી તમને બ્લોક કરી નાખશે. બરોબર. એટલે આ હોટલના કોન્ટ્રાક્ટ વાળા છે જી. અને એમનો પૈસો કમાવાનો ધંધો છે આ બિલકુલ છોકરીના લીધે. બિલકુલ બિલકુલ. તો આ રેડ ફ્લેગ્સને ઓળખો કે અચાનક ઇન્ટિમેસી થઈ જતી હોય કે તમને એક જ હોટલ કે તમને અહીંયા જાઓ બીજે છે નહીં, અહીં જાઓ. તમે એમ કહો કે તમારે એક પબ્લિક પ્લેસમાં મળવા બોલાવો જ્યાં સસ્તું હોય, જે તમે ચૂઝ કર્યું હોય. તમારે કન્વર્ઝેશન તો કરવી જોઈએ. તો તમે ચૂઝ કર્યું હોય ને તમે હંમેશા એ ગમે કેમ તો એનાથી વિરુદ્ધ જાઓ. તમે જે ચૂઝ કર્યું હોય એ કરો. અને ઓયોમાં તો કોઈ જાવ જ નહીં. બિલકુલ બિલકુલ. તો હાવ કારણ કે ઘણા બધા પછી બ્લેકમેલિંગના કિસ્સા વધી જતા હોય છે. સાચી વસ્તુ છે. સૌથી ડેન્જરસ રિલેશન સ્કેમ તમે કયો કહી શકો? ડેન્જરસ રિલેશનશિપ બધા ફેક રેપ કેસ છે. જી અત્યારે મેં કીધું એવી રીતે બિલકુલ. ઓયોમાં છોકરીઓને મળવા બોલાવે. જી. અને આ એક કેસ થઈ ચૂક્યો છે પહેલા. ઘણા બધા કેટલાય સાંભળવામાં પણ આવ્યા છે. હા, એમાં છોકરાને ઓયોમાં બોલાવશે અને જે રીતે એ ડોર બંધ થાય એટલે તમે જે વિચારો એ કંઈ નથી થવાનું. જી અને ડાયરેક્ટ તમને એમ જ કહેશે કે 2 લાખ રૂપિયા મને તું 3 દીમાં લાવીને દે. એટલે કે હું કહીશ કે તે મારો ફેક રેપ કર્યો છે. રેપ કર્યો છે. હા, રેપ કર્યો છે. તે મને બોલાવી મારી સાથે આવું ગલત. ચાર્જીસ. અને તમે બચી પણ ન શકો કેમ કે સબૂત છે એની પાસે. એ તમારે થોડુંક ઇન્ટિમેટ થાય છે ને તમે વધારે ઇન્ટિમેટ થઈને એને ભેગું ખરાબ વાતો કરશો. જી. પેલો એ સબૂત એની પાસે સ્ક્રીનશોટ બધા વાતોના હશે, તમારી પાસે ઓયોની રૂમ બુક હશે, તમારું નામ હશે. જી. અને ઉપરથી તમારું નામથી આધાર કાર્ડથી તમે રજીસ્ટ્રેશન કરાવ્યું. બિલકુલ. હવે તમે પેમેન્ટ કર્યું હશે. તમે એમ કહો ને કે પોલીસ પાસે જાય તો એ પણ હવે આમાં હાલવા નથી, કેમ કે એ પોતાના ફેક પોલીસને વકીલ રાખેલા છે. આમાં બિલકુલ. એક બિઝનેસ છે એક રીતે. જી 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 હવે જેવી રીતે તમે એક છોકરા ભેગું જે થયું હતું કે માત્ર 1 દિવસના અંદર એના વકીલના પણ ફોન આવી ગયા અને પોલીસના પણ કે તે 2 લાખ રૂપિયા ન આપ્યા એટલે તને જેલમાં નાખી દઈશું. બિલકુલ. એ છોકરા 1 લાખનું ગમે એમ અરેન્જમેન્ટ કર્યું પણ તોય જો એ છોકરી બહુ ફોર્સ કર્યો ને તો છોકરા આત્મહત્યા કરી લીધી. જી બિલકુલ. એટલે કોક બોલાવે પ્રાઇવેટમાં તો ન જ જાવ. એ જ સૌથી મોટો સ્કેમ છે અત્યારે. જી. હવે તમારી ગર્લફ્રેન્ડ તમારા પર કઈ ટ્રીક વાપરે છે એ ઓળખી કેવી રીતે શકો તમે? જોકે આ તો બહુ લાંબો વિષય થઈ શકે, પણ અથવા હું તમને સિમ્પલમાં એ પૂછું કે કોઈ ટ્રિકિંગ તમારી સાથે થઈ રહ્યું છે તો પ્રારંભિક ખાલી 2-3 સૂચનો આપી દો કે આવું આવું હોય તો તમે સમજી શકો કે તમારી સાથે કંઈક ટ્રિકિંગ થઈ રહ્યું છે. પહેલી જ વાત કે લવ બોમ્બિંગ મેં કીધું. અચાનક કેટલો પ્રેમ આપવો કે કોઈ આપણને આપતું જ નથી. પુષ્પુલ ટેકનિક પુષ્પુલ પકડ્યા પછી છોડી દીધા, પછી પકડ્યા પછી છોડી દીધા, પછી સાયલેન્ટ ટ્રીટમેન્ટ કે તમને બોલાવે નહીં, અને પછી જ્યારે તમારો વારો હોય તમને બોલાવે નહીં, અને જ્યારે ઈ ફ્રી હોય ત્યારે તમારી પાસે આવે. તો આ બધા જે ડાયરેક્ટ રેડ ફ્લેગ છે જે ખબર પડી જાય. બિલકુલ. અને ટીનેજરને ખાસ શું એડવાઇસ આપશો એની ઉંમરમાં? ખાસ કરીને તમે જે કીધું 16 વર્ષની ઉંમરમાં નાજુક જે ઉંમર હોય છે, અને તમે તો સારી વસ્તુ છે કે તમે પોતે જાતને ઇમ્પ્રૂવ કરી. લોકો છોકરાઓ ગભરી જાય કે ઘરે પણ શું કહી શકે આવી જે હા શું કહી શકે, એટલે તમે શું એડવાઇસ આપશો ટીનેજરને? પહેલી તો ટીનેજરની જ એડવાઇસ છે કે તમારી ઉંમર નથી, દૂર રહો. તમે જે પેલા અગાઉ કહી દીધું તમે રીલ લાઈફ અને રિયલ લાઈફને અલગ સમજો. મારી જે લાઈફમાં થયું હતું એટલે હું ટીનેજર જતો મેં બધું કર્યું એટલે હું કહી શકું કે આને તમે ન કરો એમ, પણ તોય મારું માનવાનું નથી, મને એ ખબર છે કરવાના જ છે. કારણ કે આ અનુભવ લાડવો ખાધા વગર તેને રિવાસે નહીં.
આમાં તો બેમાં પસ્તાવો જ છે. બસ લાગે તો લગનના લાડવા ખાઈને જેવું જ છે. ખાઈને પસ્તાવું તમે ખાઈને પણ ભલે ખાઈ લો પણ તમે એ લેવલ પર ન જોતા કે જે તમારું બધું બરબાદ થઈ પહેલી જાય. વાત તો એ કે એક એવો માણસ હોવો જોઈએ, છોકરી સિવાય, તમારા માતા પિતા કે તમારા ભાઈ બહેન, કોઈ પણ મિત્ર એક એવો માણસ હોવો જોઈએ જે તમે બધી વાત શેર કરી શેર કરી શકો જેથી તમે બેકઅપ રહે, ઇમોશનલ બેકઅપ. ટાઈમ આવે ને જેથી ઈ બહુ ખરાબ ટાઈમ ખરાબ એમ time થઈ જાય કે મારો કે હવે કે જીવન કારણ કે માણસને ત્યારે એવું લાગે કે આ જિંદગી કરતાં મોત વધારે સસ્તી લાગે એને. હા, એટલે ઈ એક એવો માણસ હોવો જોઈએ કે તમે ભેગી બધી વાત કરી શકો છો. બિલકુલ. અને હાવ સિમ્પલ અત્યારે વાત કરું તમને, અત્યારે એક છે જીમિનાઈ આપણે, હા, અત્યારે કેટલાય માણસો હોય છે જેને પોતાનો કોઈ માણસ જ નથી, બરાબર. કે કોઈ કેવા વાર જજ કરે, જી. તો તમારે સ્પેશિયલ જીમિનાઈમાં જવાનું, એમાં પ્રોમ્પ્ટ આવે નાખવાનો, તમારા ફ્રેન્ડ રીતે તમારી ભેગું વાત ફ્રેન્ડલી વાત તમે કરી હા, શકો. અને તમને એકલા પણ ન લાગે અને તમારા સોસાયટી તમને બચાવી. કમસે કમ આ તમારી ઇમોશનલ ડિટોક્સિકેશન જે તમે કહી શકો. તમે એ કદાચ આ વસ્તુ એવી છે કે તમે લખીને તેમ પેલા આપણે કાગળ પર લખતા ને પછી સમજતા એને, તો અત્યારે બોલવાનું થઈ ગયું. તમે કહો તો એને તમને જે સામે તમને રિસ્પોન્સ મળે તો તમને એક આધાર રહેશે કે મારી પાસે કોઈ છે જેની સાથે હું શેર કરી શકું. તોય જીમ બને ને એક માણસ હોવો જરૂરી છે, કેમ કે ઓલો તો એ છે ને, એ છે કદાચ તમે એક માણસ એવો હોવો જોઈએ, બેન હોય, ભાઈ હોય, કોઈ પણ મિત્ર હોય, ફ્રેન્ડ હોય કે જે તમને તમારા કરતાં થોડો ઘણો મેચ્યોર હોય, તમને જે એડવાઇસ આપી શકે, સમજી શકે એવી રીતે. તો સાગર, થેન્ક યુ તમને આ પોડકાસ્ટમાં આવવા માટે અને આવા રિલેશનશિપને લગતા, ડાર્ક સર્કલને લગતા વિષયને જે સમજાવવા માટે. કારણ કે ખાસ તો હું સમજુ અત્યારે બીજા બધા જે નોલેજ છે એ જરૂરી છે, પણ આ તો ખાસ જરૂરી છે જ તે. એટલે સાગર દેસાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આવ્યા અને તમે નાની ઉંમરના છો તથા મને તમારી પાસે ઘણું બધું શીખવા મળ્યું છે. તો મિત્રો, તમે જોયું આપણે મળ્યા સાગર દેસાઈને, અને તમે આમાં મેં તમને અગાઉ પણ કીધું એમ હું છું પરફેક્શન પોડકાસ્ટમાં. મારા મિત્ર આકાશ બજાણિયાનો જે પોડકાસ્ટ છે એમાં મારો પ્રથમ પોડકાસ્ટ છે, અને ધાંગધ્રાના યુવાનને મેં એટલે લીધું છે કારણ કે ધાંગધ્રાના વ્યક્તિ છે ને ધાંગધ્રાને આવું ગૌરવ અપાવવા જઈ રહ્યા છે, તો આપણે એમને ક્લેપ કરશું અને આશા રાખી કે સાગર દેસાઈ એના જીવનમાં ખૂબ આગળ વધે અને આવી રીતે જે બુક્સ લખતા રહે જેથી કરીને રિલેશનશિપમાં અને માણસને પોતાની લાઈફ સુધારવામાં મોકો મળે. આભાર, ધન્યવાદ.